हरे कृष्ण प्रभु जी वंदना। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ચાલતા ભગવદ્ ગીતાના લેવલ 2 ના સેશનની અંદર 10મા हरे અધ્યાય તરફ આપણે પ્રયાણ કરેલો છે. એનો પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ. હરે કૃષ્ણ સર્વને. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ અને આજના શુભ દિવસની શરૂઆત કરીએ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा हरे हरे कृष्ण हरे कृष्णा हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे हरे राम हरे राम राम हरे हरे राम 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 हरे 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 हरे। हरे। हरे कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. ગઈકાલે આપણે हरे कृष्ण અધ્યાય प्रभु 10. जी। हरे હરે कृष्ण કૃષ્ણ. प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण હરે प्रभु जी કૃષ્ણ दंडवत प्रणाम। સર્વને. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. ગઈકાલે આપણે અધ્યાય 10 ની શરૂઆત કરી હતી, જેમાં અર્જુન ભગવાન પાસેથી જાણવા માંગી રહ્યા છે કે જે કાંઈ પણ સૃષ્ટિ છે આ સૃષ્ટિ વિશેની એમને માહિતી જ્યારે મળી, જ્ઞાન જ્યારે પ્રાપ્ત થયું, તો એમણે એક્સેપ્ટ કર્યું છે. અને એક્સેપ્ટ કર્યા પછી એમણે ભગવાનને વિનંતી કરી કે મને હજી થોડું તમે વિસ્તૃતથી સમજાવો ને. તો ભગવાને પછી સમજાવ્યું કે એક્ઝેક્ટલી આ બધું કેવી રીતે ચાલી રહ્યું છે, સમગ્ર સૃષ્ટિમાં જે કાંઈ પણ છે એ કેવી રીતે ચાલી રહ્યું છે. જ્યારે ખ્યાલ આવ્યો તો ખબર પડી કે ભાઈ અંતે તો એક જ મહત્વનું છે કે ભગવાનની શરણાગતિ અને ભગવાન જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણેનું જીવન જીવવું જોઈએ. તો અર્જુન જે અત્યાર સુધી ના પાડી રહ્યા હતા કે મને તો આ ભૌતિક જગતમાં કહીએ ને કે ભાઈ કન્ફ્યુઝન વાળી સ્થિતિ થાય છે, તો ભગવાને આખી સાઈડ જ બદલી નાખી. યુદ્ધના મેદાનમાં ઊભા છે અને એવું જ્ઞાન આપી રહ્યા છે કે જેનાથી અર્જુનને હજી ઈચ્છા થાય છે કે હજી હજી જાણું, હજી જાણું, હજી જાણું. તો આપણને પણ એવી ક્યારેક ક્યારેક ઈચ્છા થાય ને. આપણે ક્યારેક પેલા જયારે આપણે ઇસ્કોન સાથે જોડાણા નહોતા તો આપણે સિરિયલ ને બધું જોતા, તો એમાં આપણને એવી ઈચ્છાઓ થતી કે હવે આગળ શું છે, હવે આગળ શું છે, હવે શું થશે, હવે શું થશે. સેમ એ સિચ્યુએશન અહીંયા અર્જુનજી સાથે થઈ રહી છે કે હવે આગળ હજી કયો ને, હજી કયો ને, હજી કયો ને. ભગવાન વિશે સાંભળવા ઈચ્છે છે. એનો અર્થ એવો નથી કે એમને ભગવાન ઉપર ડાઉટ છે. એને તો એક્સેપ્ટ કરી લીધું છે કે જે આ ઋષિઓ કે છે એ તમે કહો છો હું બધું એક્સેપ્ટ કરું છું, પરંતુ જ્યારે ભગવાનનું સ્મરણ કરવાની વાત આવે છે ને તો આપણને તરત સ્મરણ થતું નથી. જ્યારે ભગવાને એ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે કે સમગ્ર સૃષ્ટિના અંદર જે કંઈ પણ છે એ બધું મારા દ્વારા છે, તો એ જાણવા માંગે છે અર્જુનજી. એક માંગી રહ્યા છે કે તમે મને એ ગાઈડલાઈન આપો કે હવે હું સમજો ક્યાંક રસ્તામાં ચાલી રહ્યો છું તો તરત તમારું સ્મરણ કેવી રીતે થઈ શકે. હું ઘરના અંદર બેઠો છું તો તમારું સ્મરણ કેવી રીતે થઈ શકે. હું જંગલમાં શિકારી કરવા જાઉં છું તો ત્યાં તમારું સ્મરણ કેવી રીતે થઈ શકે.
તો એ જાણવા માંગે છે. હવે આપણે જોઈએ કે ભગવાન કેવી રીતે હવે અર્જુનને સમજાવે છે. શ્રી ભગવાનુવાચ હંત તે કથયિષ્યામિ દિવ્યયાત્મ વિભૂતયઃ પ્રાધાન્યત ગુરુ શ્રેષ્ઠ નાસ્તત્ વિસ્તરસ્ય મે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને મારા ફક્ત મુખ્ય મુખ્ય વૈભવ યુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય તો અપાર છે. ભગવાન ખૂબ સરસ રીતે અહીંયા કહી રહ્યા છે કે ખાલી મુખ્ય મુખ્ય બતાડીશ, હું તને બધું નહીં બતાડું. કેમ એવું કે છે ભાઈ મુખ્ય મુખ્ય? હરે કૃષ્ણ. જ્યારે કે ભગવાન તો બધી જગ્યાએ છે, તો કેમ મુખ્ય મુખ્યની જ વાત કરી? પ્રશ્ન પૂછી રહ્યો છે. અને હંમેશા યાદ રહે કે એવી નાની નાની બાબતો કે જે આપણી નજર સામે છે. જે આપણા રોજિંદા જીવનની અંદર આપણી આંખોની સામે આવે છે ને, એની વાત કરે છે. એટલે કે અર્જુનજી ભગવાનને વિનંતી કરી રહ્યા છે કે તમારી જે આ દૈવી શક્તિઓ, જે દૈવી મહિમાઓ છે ને, એ વિભૂતિઓ મને એવી રીતે સમજાવો કે જેનાથી હું હંમેશા તમારું સ્મરણ કરી શકું. તો એના જવાબમાં ભગવાન હવે એક 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 બાબતો એવી કે છે, જો રાઈટ સાઈડમાં આપણને ઘણું બધું દેખાય છે, એમ જોવા જાય તો ભગવાનની જે મહિમા છે તો અનંત છે, આપણે સમજી શકતા નથી, છે ને. ભગવાનના જે કહે ને કે એના ગુણો, શક્તિઓ, વૈભવ, એની કોઈ મર્યાદા જ નથી. ગ્રંથના શ્રીમદ ભાગવતમ વાંચો, એમાં ખબર પડે. હા, તો પણ ભગવાન કહે છે કે ભાઈ ચિંતા નહીં કર, હું મારી અનંત વિભૂતિઓમાંથી જે મુખ્ય મુખ્ય વિભૂતિઓ છે એ હું તારી સમક્ષ હવે રજૂ કરીશ. અને શેની માટે રજૂ કરે છે? તો કે ભક્તિ માટે સાધન બની રહે. હા, ભગવાનનું સ્મરણ કરવું, ભક્તિ કરવી, એની માટે સાધન બની રહે. હરે કૃષ્ણ. તો એની માટે ભગવાન હવે આપણને જ્ઞાન આપશે. એટલે એન્ડ પોઈન્ટ જોવા જઈએ, જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, જે કંઈ પણ, એ બધું ભગવાનની શક્તિ દ્વારા થઈ રહ્યું છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. હે અર્જુન, હવે જો અહીંયાથી ભગવાન શરૂઆત કરે છે જ્ઞાન આપવાની. હા, ધ્યાનથી સાંભળજો અને એક 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 ક્લિયર થતું જશે તમને હવે કે કેવી રીતે આપણે સવારથી લઈને રાતના સુવા સુધી ભગવાનને યાદ કરી શકીએ છીએ. ભગવાન હવે અહીંયાથી શરૂઆત કરે છે. હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. પહેલો જ પોઈન્ટ બહુ મહત્વનો કહી દીધો ભગવાને આપણને. શું કીધું? જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા. કારણ કે સૌથી વધારે કનેક્શન આપણા પબ્લિક સાથે થતા હોય, લોકો સાથે થતા હોય, આપ્ત સખીઓ સાથે થતા હોય, તો ભગવાને સીધું એ જ કહી દીધું કે હું તો દરેકના હૃદયમાં રહું છું ભાઈ. તું કોઈના પણ હૃદયમાં જોઈને મને સમજી શકે છે. હું જ સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. જો આ પણ ભગવાન અહીંયા આપણને ક્લિયર કરી દેશે. જો ભગવાને પહેલો જ જવાબ કેવી રીતે આપ્યો છે, હા, કે ખાલી વૈકુંઠમાં જ નથી ભગવાન કહે છે, પરંતુ દરેકના જીવમાં ઉપસ્થિત છું પરમાત્મા રૂપે. શંખ ચક્ર ગદા પદ્મ વાળું જે સ્વરૂપ છે એ સ્વરૂપે. 18મા અધ્યાયનો એક શ્લોક યાદ આવે, આઈ થિંક 18.61 છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદશે અર્જુન તિષ્ઠન્તિ, એવી રીતે કરીને એક શ્લોક છે. એનો અર્થ એવું છે કે ભગવાન દરેક જીવના હૃદયમાં સ્થિત છે, એમ કહેવા માંગે છે. આ ખૂબ જરૂરી છે આપણે સમજવું. આપણે કોઈ સાથે કન્વર્સેશન કરતા હોય, કોઈ સાથે કોઈ વ્યવહાર કરતા હોય, તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એની સાથે કેવો વ્યવહાર રાખવાનો છે, કેવો નથી રાખવાનો. આપણું આચરણ અહીંયાથી નક્કી થાય છે. બીજી વાત છે કે ભાઈ આદિ, મધ્ય અને અંતની વાત ભગવાન કરે છે. આદિ એટલે શરૂઆત, કે ભાઈ જ્યારે સૃષ્ટિની શરૂઆત કરવાની હતી તો એનાથી પહેલા ભગવાને આ બધું નિર્ણય લીધો કે ભાઈ હવે હું સૃષ્ટિનું સર્જન કરીશ. એટલે આદિ કોણ થયા? ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. તમે બ્રહ્માજી પાસેથી સાંભળ્યું હશે. પછી મધ્ય, તો કે ભગવાનની શક્તિથી જ આખા સૃષ્ટિ, સમગ્ર સૃષ્ટિનું પાલન થાય છે. તમે જુઓ, એની અંદર સમય સમય ગ્રહ નક્ષત્ર કામ કરે છે, સમય સમય બ્રહ્માંડ કામ કરે છે, સમય સમય અંદરના જે જીવ છે એ જીવ કામ કરે છે, દેવી દેવતાઓ કામ કરે છે. તો આ મધ્ય થયું. અને અંત એટલે તો કે સંપૂર્ણ જે કાંઈ પણ અહીંયા સ્ટ્રક્ચર નિર્માણ થયું છે એને ડિસ્ટ્રોય કરવાનું કામ પણ આપણને એવું લાગે કે ભાઈ બ્રહ્માજીને સોંપ્યું છે, પણ બ્રહ્માજી કોના દ્વારા કરી રહ્યા છે? ભગવાનની શક્તિ દ્વારા કરી રહ્યા છે. એટલે શરૂઆત જો તો પણ
ભગવાન દ્વારા છે, મધ્ય એટલે પાલન કરવાનું કામ પણ ભગવાન દ્વારા છે, અને અંત એટલે કે નષ્ટ કરવાનું કામ પણ બધું ભગવાન દ્વારા જ થાય છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ એક્ઝામ્પલ ની આવશ્યકતા છે અહીંયા? હરે કૃષ્ણ. ના પ્રભુજી. તમે કહેતા હો તો કઈક એક્ઝામ્પલ એકાદું ગોતીએ આપણે. હા, સમુદ્રની જેવું કઈક. હરે કૃષ્ણ. આગળ વધીએ. આપો તો વાંધો નહીં પ્રભુજી, એટલું નોલેજ વધશે. હા, તો જો એક એક્ઝામ્પલ લઈએ આપણે સમુદ્રનું. સમુદ્રની અંદર તરંગો ઊભી થાય, ખબર છે? મોટી મોટી લહેરો ઊભી થાય, તરંગો ઊભી થાય. તો તમે એને ધ્યાનથી જુઓ તો ખબર પડે એની શરૂઆત થાય છે, હા, થોડા સમય સુધી રહે છે, અને પાછું ક્યાં મળી જાય છે? શેમાં ને શેમાં રહે છે? સમુદ્રમાં જ રહે છે. સમુદ્રમાં જ. હા, સેમ એજ આપણું જે સૃષ્ટિ છે, આ સૃષ્ટિનું પણ એવું જ છે. ભગવાનમાંથી પ્રગટ થાય છે, ભગવાનને ભગવાનમાં જ રહે છે, અને ભગવાનમાં જ એનું કહે ને કે લય થાય છે. એટલે આ સમજવું જરૂરી છે આપણે. બીજું અહીંયા કીધું છે ગુડાકેશ. ગુડાકેશ નો અર્થ આપણને ખબર છે ને? હા પ્રભુજી, જેને નિંદ્રા અને અજ્ઞાન પર વિજય મેળવ્યો. હા, તો અહીંયા હવે આપણા ઉપર જે અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતા હવે દૂર થવી જોઈએ, કારણ કે અહીંયા ગુડાકેશ નો મિનિંગ આપણે સમજવો જરૂરી છે. હા, કે જ્યારે આપણે અજ્ઞાનતા ઉપર વિજય મેળવીએ છીએ, તો આપણે ભગવાનને સમજવા માટે યોગ્ય બની જઈએ છીએ, અને આધ્યાત્મિક જીવનમાં અજ્ઞાનની નિંદ્રામાંથી જાગવું ખૂબ જરૂરી છે આપણી માટે. એટલે આ સમજવું પણ એટલું જ જરૂરી છે. તો દરેક જેટલા પણ જીવ છે એ બધા ભગવાનનો અંશ છે, અને ભગવાનની હાજરી છે. એટલા માટે હાજરી છે કે ભગવાને કીધું છે હું કણ કણમાં છું. એટલા માટે તેને જેટલા પણ એ પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, વ્યક્તિ હોય, બધાનું આદર સન્માન રાખવું જોઈએ. એ આપણને અહીંયાથી ખબર પડે છે. ભગવાન કારણ કે હૃદયમાં વાસ કરે છે. એટલે ભગવાનના સ્મરણ માટે સૌથી પહેલી વાત ભગવાન અહીંયા એ સમજાવી દેવા માંગે છે કે ભગવાનનું સ્મરણ કરવા માટે કોઈ વિશેષ સ્થળની આવશ્યકતા નથી. સમજાય છે કે કોઈ સ્પેસિફિક જગ્યાએ જઈને જ ભગવાનને યાદ કરી શકાય એવું કોઈ વાત છે નહીં. શરૂઆતથી અહીંયા એટલા માટે કહે છે કે આદિ મધ્ય અંત, શરૂઆતથી તે અંત સુધી બધું ભગવાનના નિયંત્રણ હેઠળ ચાલી રહ્યું છે. હવે આદિત્યોમાં હું વિષ્ણુ છું. આપણે હવે આદિત્યોની વાત ઘણા સમયથી કરતા આવ્યા છે. લેવલ 1 માં આપણે વિસ્તૃતથી સમજીએ છીએ, એટલે અહીંયા આપણે શોર્ટમાં સમજીને આગળ વધશું. આદિત્યો 12 પ્રકારના છે, ખબર છે ને? એ 12 આદિત્યોમાં એક વિષ્ણુ છે. તો તે વિષ્ણુ હું છું કે છે. જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. સૂર્યની વાત કરે છે. આદિત્યો કોના કોના પુત્રો છે ખબર છે? હરે કૃષ્ણ. ના પ્રભુજી, નથી. અદિતિના દિતિ, અદિતિ, એવી રીતે આદિત્ય જે છે એ અદિતિના 12 પુત્રો છે. આપણે ભક્તિ વૃક્ષામાં ડિટેલ્સમાં સમજશું. તો આને આદિત્ય કહેવામાં આવે છે. અને આ જે આદિત્ય છે એ ભગવાન કે છે એમાં વિષ્ણુ જે છે એ સર્વોચ્ચ છે, અને વિષ્ણુ જે છે એ હું છું. એટલે વિભૂતિઓનું વર્ણન કરતા વખતે ભગવાન અહીંયા આપણને જ્ઞાન અપાશે કે જે 12 આદિત્યો છે એમાં વિષ્ણુ હું છું. જે કહે ને કે ભાઈ ભગવાનની જે આ શક્તિઓ છે ને, જેમાં પાલન પોષણ કરવાની બાબતો આવે, દૈવી શક્તિ જે છે, હા, એમાંનું એક છે આદિત્ય, એમાંનું એક છે આ વિષ્ણુ. આગળ કે છે જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. સૂર્ય આપણને બધાને ખબર છે કે આખા જગતને ઉર્જા અને પ્રકાશ આપવાનું જે કામ છે એ સૂર્ય દ્વારા થાય છે. સૂર્ય વગર આ પૃથ્વી ઉપર આપણે જીવન જીવી શકતા નથી. એટલે જે કંઈ પણ આપણને તેજસ્વી જેવું દેખાય, આપણને એવું દેખાય કે ભાઈ જો સૂર્ય ઉગે એટલે જ્ઞાન મળે છે, તો તેજસ્વી દેખાય, જે જીવન જીવવાની પ્રેરણા આપી જાય, જે પ્રકાશમય જેવું જે કાંઈ પણ છે ને, ભગવાન કે છે મારું જ છે. એ ઝલક મેં આપેલી છે. એટલે અહીંયા એક એક્ઝામ્પલ આપણને સૂર્યનું પણ મળ્યું છે. મરુતોમાં હું મરીચી છું. મરુતો એટલે શું ખબર છે? મરુદગણ. આ દેવી દેવતાઓની શક્તિ છે. તમે ભૂલી ગયા હોય તો ફરીથી યાદ અપાઈ દઉં કે જેમ વાયુ ને બધું છે ને, હવા ને બધું, એ મરુદગણમાં આવે છે. જે કહે ને કે ભાઈ તોફાની શક્તિઓ જેને કહેવાય, તો એ તોફાની શક્તિઓમાંની એક છે. તો એમાં જે મુખ્ય જે છે તો કે મરીચી, તો એ મરીચી હું છું મરુદગણોની અંદર. પ્રકૃતિની જે કાંઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ને, કે કેવી રીતે સમજાવવું, આ જે ગતિ થઈ રહી છે બ્રહ્માંડની અંદર, ફોર એક્ઝામ્પલ
પૃથ્વી ફરી રહી છે કે કોઈ ગ્રહ ફરી રહ્યા છે, તો આજે કંટ્રોલ કરવાનું કામ છે ને એ મરુદગણો પાસે છે, વાયુ પાસે છે. કોને કેટલા સ્પીડમાં ફેરવવું, કોને કેટલા સ્લોમાં ફેરવવું, એ ગતિ કરવાનું કામ એની પાસે છે. અને તરત એના પછી મરીચી પછી તરત ભગવાન યાદ અપાવે છે નક્ષત્રની, છે ને કે એ કંટ્રોલ કરે છે. તો કોને કંટ્રોલ કરે છે? તો કે નક્ષત્રને. એટલે તરત કે છે કે ભાઈ નક્ષત્રોની અંદર હું ચંદ્ર છું. હા, એમ જોવા જઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સમજીએ તો ચંદ્ર જે છે એ નક્ષત્રોના અધિપતિ કહેવાય. શું કામ અધિપતિ કહેવાય? કારણ કે ટોટલ 28 નક્ષત્ર છે, પણ 27 નક્ષત્ર આપણે એમાં સમજતા હોય છે. 28નું છે સૂર્યનું અભિજીત નક્ષત્ર છે, તો એ 27 નક્ષત્રની કહે ને કે દરેક નક્ષત્રની અંદર ચંદ્રની ગતિ થતી હોય, તો એના અધિપતિ છે. આ જે નક્ષત્રો છે એના પત્ની છે. કોના? ચંદ્રના. એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. તો એ પ્રમાણે એ કાર્ય કરે છે. એટલે અહીંયા ચંદ્રની વાત કરે છે સીધે સીધી. અને ચંદ્રથી શું શું થાય છે આપણને બધાને ખબર છે. ચંદ્ર ક્યાં ક્યાં પાવર કરે છે, ક્યાં દેખાડે છે. હા, જ્યારે કે કોઈ પણ વનસ્પતિની અંદર રસ પૂરવાનું કામ હોય તો ત્યાં ચંદ્રનો પાવર કામ આવે છે. હા, પછી જે આપણે સમુદ્રની ને એની વાત કરીએ તો ભરતી અને ઓટ લાવવાનું કામ, તો કે એ પણ એના દ્વારા થાય છે. અને દરેક કહે ને કે ભાઈ મનુષ્યના મન ઉપર જો કોઈ અસર કરતું હોય તો આ ચંદ્ર દ્વારા અસર કરાય છે. એટલે ચંદ્ર ખાલી આપણે કહીએ કે ખાલી શીતળતા નહીં, તો ખાલી શીતળતાનો કારક નથી, એ સૌંદર્ય, પોષણ, હા, શાંતિ અને ભગવાનની દૈવી વિભૂતિ પણ છે. તો એટલું બધું મહત્વ છે ચંદ્રનું. આ તો આપણે ઓળખી નથી શકતા. આગળ વધીએ તો અહીંયા વેદોની વાત કરવામાં આવે છે કે ભાઈ વેદોની અંદર હું સામવેદ છું. સામવેદ આપણને બધાને હવે વેદો વિશેનું જ્ઞાન તો પ્રાપ્ત થયેલું જ છે. તો પછી વેદોની અંદર હું સામવેદ છું. દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું. ઇન્દ્ર એક પદવી છે. આપણને ખબર છે કે ઇન્દ્ર એટલે કે દેવી દેવતાઓની એક પદવી છે. બરાબર છે. અને સામવેદ એટલે આપણને બધાને ખબર છે સામવેદમાં શું થાય છે. હરે કૃષ્ણ. ભગવાનના ગુણગાન છે. હરી બોલ. ખૂબ સરસ. એની અંદર ભગવાનના કહે ને કે અ વિશેષતા જે છે ભગવાનની, એ બધું એમાં મૂકવામાં આવેલું છે, જેને આપણે મધુર રીતે ગાઈ શકીએ છીએ. અને એમાં ભગવાનની ઘણી બધી સ્તુતિઓ આવે છે. સ્તુતિ દ્વારા વર્ણન કરવામાં આવે છે, જેની અંદર આપણે ભક્તિ કરી શકીએ, કીર્તન કરી શકીએ. હા, સીધો સંબંધ આવે ભગવાન સાથે. એટલા માટે આ સામવેદનું નિર્માણ કરવામાં આવેલું છે કે આપણે ભગવાનને સરળતાથી યાદ કરી શકીએ. દેવોની અંદર અ સ્વર્ગના રાજા ઇન્દ્ર તરીકેનું સંબોધન કરવામાં આવે છે. તો ઇન્દ્રદેવ એ સ્વર્ગના રાજા છે, દેવતાઓના અધિપતિ કહેવામાં આવે છે એને. અને એમનું કામ છે કે ભાઈ બધી વ્યવસ્થાઓ જે છે એ વ્યવસ્થિત રીતે ચલાવવાનું, નેતૃત્વ કરવાનું. જેમ રાજા પોતાની પ્રજા અને બાકીની બાબતો ઉપર ધ્યાન આપે, એવી રીતે આપણે પણ દેવતાઓ ઉપર ધ્યાન આપવાનું હોય છે. તો આ પણ ભગવાન કહે છે કે ભાઈ મારા જ શક્તિનું પ્રતીક છે, મારા જ હેઠળ કામ કરે છે. આગળ કીધું છે જો ઇન્દ્રિયોમાં હું મન છું. ભગવાન આપણને હવે એ પણ ફરીથી યાદ અપાવે છે કે ભાઈ તારી જે ઇન્દ્રિય છે, તો આ ઇન્દ્રિયના અંદર મન હું છું. આપણી આંખ હોય, કાન હોય, નાક હોય, હા, આ બધાનું સંચાલન કોણ કરે છે? આને કંટ્રોલ કોણ કરે છે? મન દ્વારા થાય છે ને. મન હા, પર. એટલે ભગવાન આપણને છઠ્ઠા અધ્યાયમાં કહે છે કે મનને શુદ્ધ રાખવું જરૂરી છે. મન તારો મિત્ર છે તો એ તારું સારું કરશે, અને તારો શત્રુ છે તો તારું ખરાબ થશે બધું. એટલા માટે ભગવાન કહે છે કે મન ઉપર કંટ્રોલ લાવો. અભ્યાસ અને તું કોંત્યા વાળો જે શ્લોક છે એ. મન શુદ્ધ હોય તો તમે ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડી શકાય. અને મન અશુદ્ધ થઈ જાય તો એ ઇન્દ્રિયો જે છે આપણે ભૌતિક ભોગવિલાસની અંદર પડી જઈએ છીએ. એટલે કે મનને નિયંત્રણ કરવું એ આપણા આધ્યાત્મિક જીવનની ચાવી સમાન છે. એ ધ્યાનમાં રાખવાનું છે કે જો મન કંટ્રોલમાં હશે તો સારું રહેશે, અને મન જો કંટ્રોલથી બહાર વહી ગયું તો આપણું પતન નિશ્ચિત છે. સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ એટલે કે ચેતના હું છું. ચેતના આ સમજવું પડશે આપણને. ઘણા બધા લોકોને ચેતના અને આત્મામાં તફાવત નથી સમજાતો. ચેતના એટલે કે આપણે જે જીવંતપણું જેને કહીએ ને, કે હવે હું અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું, તો વાત એટલા માટે થઈ રહી છે કે આત્મા ચેતના પ્રોવાઈડ કરે છે. જેમ એક બેટરીને તમે ચાલુ કરો તો એ બેટરીના પ્રકાશની જે લાઈન છે ને એને ચેતના કહેવાય, કે જેનાથી આપણું શરીર જીવંત લાગે કે આપણે જીવી રહ્યા છીએ. એ આત્માની ચેતના. એના વગર આપણે
નિર્જીવ. બરાબર છે. તમને ફરીથી સમજાવું કે પેરેલાઇઝ જેને થઈ ગયો હોય ને એને જોયું છે કોઈ દિવસે? એના હાથ હા પગ કામ, હા હા, પ્રભુ જે સાઈડમાં થયું હોય ને એ સાઈડ નો ભાગ એનો કામ ન કરતો હોય, ઓપરેટ ન હા થતો હોય. તો ચેતના હોય તો ઓપરેટ થાય, ચેતના ન હોય તો ઓપરેટ ન થાય. આત્મા અને ચેતના અલગ છે, એ સમજવું છે. ઘણા બધા લોકો આત્મા ચેતનાને એક કરી નાખે છે. ચેતના એટલે એની શક્તિ આત્માની, જેના દ્વારા આપણે હાથ હલાવી શકીએ છીએ, બોલી શકીએ છીએ, છે ને, આપણું મગજ કામ કરી શકે છે. તો આ બધું બહુ જરૂરી છે સમજવું. તો આ ચેતના છે, જીવનનું હરે જે મૂળ તત્વ જેને કહીએ ને એ ચેતના છે. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. હા પ્રભુજી, ચેતના તો આખા શરીરમાં હોય તો ઘણીવાર અડધું જ પેરેલાઇઝ થઈ જાય, તો એનું કારણ શું? તો એટલા ચેતના. ભાગમાં જ ચેતના નથી હોતી ને, બાકીના ભાગમાં તો હોય હા છે. હા હા હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ પ્રભુજી, સમીર પ્રભુજી કઈક કહેવા માંગે છે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. આપણે તે દિવસે વાત કરી હતી ને કે આત્મા તો હૃદયરૂપી ગુફાની અંદર છે, બરાબર ને? એ તો એનું તો એકદમ સૂક્ષ્મ સ્વરૂપ છે, પણ જેવી રીતે આ પ્રકાશ છે એ બધે આખા રૂમની અંદર જેમ ફેલાય છે, એવી રીતે આત્મા ત્યારે બધે બધે ચેતના રૂપે પ્રસરે છે. એના લીધે જ આપણને કઈ અહીંયા આગળ ટોકની ગોચો કે આ કરતો આપણને એના લીધે અસર થાય છે. યસ, હરી બોલ. હું સર્વ રુદ્રોમાં શિવજી છું, યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર છું. જો અહીંયા કે છે કે ભાઈ રુદ્રો, રુદ્રો તો હવે ખબર છે ને કેટલા રુદ્રો છે, શું છે ખબર છે ને? 11 રુદ્રો છે, બરાબર છે. અને એમાં શિવજી એટલે કે ભગવાન શિવની વાત કરે છે, એ હું છું. પછી કે છે યક્ષો. યક્ષો ખબર છે? યક્ષો એટલે શું? નથી ખબર પ્રભુજી, તમે જ બધું કહી દો હે ને. યક્ષો નથી ખબર? ના યક્ષોનું પ્રભુ. આપણે જયારે 14 લોકની વાત કરતા હતા તો એમાં આપણે વાત કરેલી હતી કે યક્ષો ક્યાં રહે છે. તો આ યક્ષો જે છે એમની પ્રવૃત્તિ રાક્ષસો જેવી હોય છે. આ એટલે પેલું કુબેર છે, એમાં કહ્યું હતું ને કે યક્ષોમાં કુબેર છે. હા, તો એમાં ધનના પતિ કુબેર છે, બરોબર છે. ખજાનાના અધિપતિ જેને કહીએ ને કે ભાઈ રક્ષણ કરે, પૈસાનું સ્ટોર કરી રાખવાનું કામ, તો એમની પાસે આપેલું છે કે જેટલું પણ ધન છે, સમૃદ્ધિ છે, હા, વૈભવ છે, આ બધું ભગવાનની એક શક્તિ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. ને એ શક્તિ જો કોઈ હોય તો એનું નામ આપ્યું છે કુબેર, જે યક્ષોની અંદર જોવા મળે છે. અહીંયા ઉપર દેખાય પણ છે યક્ષો, તો એ સમજવું જરૂરી છે. આગળ કે છે કે વસુઓમાં હું અગ્નિ છું. વસુઓ પણ ખબર છે કેટલા છે. તો અગ્નિ એ આપણને હંમેશા કહીએ ને કે ભાઈ ધ્યાનથી જો અગ્નિને તમે સમજવાનો પ્રયત્ન કરો તો એની અંદર ખાલી પ્રકાશ નથી, પણ શુદ્ધિકરણ પણ છે, બાળીને બધું ભસ્મ કરવાની તાકાત પણ છે. એટલે આ યજ્ઞનું એક પ્રતીક માનવામાં આવે છે. અને વૈદિક સંસ્કૃતિની અંદર જયારે આપણે એને જોઈએ છે તો યજ્ઞ જયારે કરવામાં આવે છે તો સૌથી પહેલા એમાં જરૂરત પડે છે અગ્નિની. અને અગ્નિના માધ્યમથી કોઈ પણ વસ્તુ સ્વાહાના માધ્યમથી ભગવાન સુધી પહોંચાડવામાં આવે છે, દેવી દેવતાઓ સુધી પહોંચાડવામાં આવે છે, એમાં અર્પિત કરવામાં આવે છે. ભગવાનની આ જે શક્તિ છે, જે શુદ્ધિકરણ અને પ્રકાશ આપનાર છે, ભગવાન કે છે એ મારા દ્વારા જ છે. એટલે જ્યારે ક્યારે પણ તમે અગ્નિને જોઈ જાઓ, સૂર્યને જોઈ જાઓ, તરત ક્લિક થવું જોઈએ કે ભાઈ ભગવાનની શક્તિ છે. આગળ કે છે કે બધા પર્વતોમાં હું મેરુ છું. મેરુ પર્વત આપણને બધાને ખબર છે, દિવ્ય પર્વત છે, બહુ મોટો પર્વત છે. તો પર્વતમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે કે કેટલું મહાન છે, હા, કેટલો અડગ છે, કેટલો ભવ્ય છે, ઊંચો છે. તો પણ આપણે એનું મહત્વ સમજી શકતા નથી કે એ શું સમજાવવા માંગે છે. આપણે ડિટેલ્સમાં કોઈક વાર ચર્ચા કરશું અને ડીપમાં જશું ને તો ઘણો બધો સમય વયો જશે. આ પર્વતોની અંદર ભગવાન કે છે મેરુ હું છું. તો અહીંયા પણ ભગવાન એમના વિભૂતિનું આપણને દર્શન કરાવે છે. હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. પુરોહિતો એટલે કે બ્રાહ્મણોની વાત કરે છે કે બ્રાહ્મણોની અંદર હું બૃહસ્પતિ, જે દેવતાઓના ગુરુ છે, જે હંમેશા જ્ઞાન, ધર્મ, બુદ્ધિ અને આધ્યાત્મિકનું માર્ગદર્શન કરતા હોય છે, એવા દેવગુરુ બૃહસ્પતિ એ અહીંયા છે. તો ભગવાન આપણને સમજાય છે કે સાચો ગુરુ કોને કહેવાય? જે આપણને ભગવાનની
સમીપ લઈ જાય, જે ભગવાનની નજીક લઈ જાય છે ને, તો એને કહેવાય છે. તો ભગવાન કે છે બૃહસ્પતિ, દેવગુરુ બૃહસ્પતિ હું છું. જેના નાયકોમાં હું કાર્તિકેય છું, છે ને. અહીંયા કહે છે ભાઈ સ્કંદ, સ્કંદ એટલે કે કાર્તિકેય, જે દેવસેનાના સેનાપતિ છે. એમની પાસે સાહસ છે, નેતૃત્વ છે, શૌર્ય છે. હા, અને એમની પાસે આ જવાબદારી આપીને રાખી છે કે ભાઈ સેનાની જેમ તમારે બધું કામ કરવાનું છે, નેતૃત્વની શક્તિ તમારામાં છે, તો તમારે એ બધું સંભાળવાનું છે. આગળ કે છે જળાશયોમાં હું સમુદ્ર છું. સમુદ્ર કેટલો વિશાળ હોય, કેટલો ઊંડો હોય. હા, આપણે કોઈ દિવસ એની ગહેરાઈ નાપી શકીએ કે નથી માપી શકતા. સમજવા જેવું છે. અસંખ્ય નદીઓ એનામાં આવીને મળતી હોય તો પણ એ પોતાની મર્યાદા ભૂલે છે કે કોઈ દિવસ એવું થાય છે? તમે ક્યારે જોયું છે એવું થાય છે કે ભાઈ ઘણી બધી નદીનું પાણી આવે છે તો સમુદ્ર બારે આવી ગયો? બહુ જોયું છે એવું? હરે કૃષ્ણ. ના પ્રભુ. થાય. એની મર્યાદામાં રહે છે ને, પ્રભુ. એની લિમિટ છે, એ લિમિટમાં રહે છે. એમાં કેટલું પણ પાણી આવે તો એ એને સમાવી લે છે, લિમિટમાં રહે છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. 2.70 70મા શ્લોકમાં આપણને ઉદાહરણ આપવામાં આવે છે સમુદ્રનું, ખબર છે ને? એમાં સ્થિર મન વાળા મનુષ્યનું વર્ણન કરવામાં આવે છે. તો આ સમજવું જરૂરી છે કે ભાઈ જળાશયોની અંદર સમુદ્ર હું છું. સમુદ્ર જે છે એ આપણે એમ કહી શકીએ કે ભક્તનું જે મન હોય ને એની સાથે આપણે એની સરખામણી કરી શકીએ. શું કામ કરી શકીએ છીએ? કારણ કે એનું પણ મન સમુદ્ર જેવું વિશાળ હોય છે અને એનામાં બી એવી શક્તિ હોય છે કે એ સ્થિર રાખી શકે પોતાને. એમાં કેટલું પણ કાંઈ પણ આવે, જ્ઞાન આવે, અજ્ઞાનતા આવે, કાંઈ પણ આવે, એ લેશે જરૂર પણ એનું એના માઇન્ડ ઉપર અસર નહીં થાય, એટલે વિચલિત નહીં થાય કોઈ દિવસે. અલગ અલગ ઈચ્છાઓ આવશે. જો ઈચ્છાઓ આવવી અને જવી એ અલગ પાર્ટ છે. આપણને એવું થાય ને કે ભાઈ ભક્તિમાં તો ઈચ્છાઓ ના આવે. ઈચ્છાઓ આવે, ભક્તિમાં પણ ઈચ્છાઓ આવે, પણ આધ્યાત્મિક ઈચ્છાઓ આવે. આ સમજવું ખૂબ જરૂરી છે. હું મહર્ષિઓમાં ભૃગુ છું. હવે મહર્ષિ એટલે ઋષિ, મહર્ષિ એટલે જે રાજા પ્લસ ઋષિ હોય એને રાજર્ષિ કહેવાય. અને જે મહર્ષિ એટલે જે કહે ને કે ઉચ્ચ કોટીના જે બ્રાહ્મણ હોય ને એની વાત કરવામાં આવે છે. તો કે મહર્ષિઓની અંદર હું ભૃગુ છું. ઘણા બધા મહર્ષિઓ છે. આપણે ઋષિઓની વાત કરીએ છીએ જ્યારે કે બ્રહ્માજી દ્વારા જેમના જન્મ થયા છે. આઈ થિંક આપણે આજે કાલે જ કરતા હતા ને વાત બધા ઋષિઓની. હરે કૃષ્ણ. બ્રહ્માજીના જે માનસ પુત્રો છે એમાંથી એક આ વૈદિક ઋષિ છે. હા, એમણે એમના તપના બળે, જ્ઞાનના બળે અને આધ્યાત્મિક શક્તિના બળે બધું પ્રાપ્ત કરેલું. તો આ સમજવું જરૂરી છે કે ભગવાનની કૃપા ત્યારે જ થાય છે જ્યારે આપણે સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને અલગ અલગ માધ્યમથી તપશ્ચર્યા કરે છે. તપશ્ચર્યાનો અર્થ શું છે? કાયિક, વાચિક, માનસિક તપ કરવું. આવશે આગળ જેમ જેમ વધતું એમ જ્ઞાન મળશે આપણને. શબ્દોની અંદર ઓમકાર, કારણ કે વાણીની અંદર દિવ્ય ઓમકારની વાત કરશે તો શબ્દોની અંદર ભગવાન કે હું ઓમકાર છું. ઓમ વૈદિક ધ્વનિનું મૂળ કેન્દ્ર છે. તમે જ્યારે વેદોને વાંચો, કોઈ પણ વેદોને વાંચો, તો એની શરૂઆત થાય મંત્રો દ્વારા. મંત્રોની શરૂઆત થાય ઓમ દ્વારા. આઈ થિંક 7.8 ની અંદર કે 7.7 ની અંદર કીધેલું છે ને, એમાં પણ ભગવાન કે છે ને પ્રણવ સર્વ વેદેશુ કરીને, કે હું જ બધા વેદોમાં પ્રણવ છું. પ્રણવ એટલે કે ઓમકાર. તો અહીંયા પણ ભગવાન ફરીથી યાદ અપાવે છે આપણને 7મા અધ્યાયની કે ભાઈ ઓમકાર હું છું. ઓમ જે છે એ ભગવાનના કહે ને કે પરમ સત્યનું નિર્દેશ કરે છે. ઓમ તત્સત એ પણ આવશે આગળ, આપણે શીખશું ઓમ તત્સત નો અર્થ શું છે એ પણ શીખશું આપણે આગળ. કે છે સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું. આ સમજવું જરૂરી છે કે આપણે જે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ તો એની મેળે નથી કરતા. ભગવાને કીધું છે આપણને કે જપ યજ્ઞ એટલે કે સૌથી મોટામાં મોટું કહીએ ને કે ભગવાનનું નામ જપ થાય અને સ્મરણ થાય એ સૌથી મહત્વનું છે કલિયુગની અંદર. હા, અને વિશેષ મહત્વ છે કલિયુગની અંદર. હરિર્નામ 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 કેવલમ કલોનાસ્તે 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 વગતિર અન્ય. પરીક્ષિત મહારાજને એમની ચર્ચા જો આપણે સાંભળેલી હોય, ભાગવતમ વાંચેલું હોય તો એની અંદર એક પ્રસંગ આવે છે જેની અંદર કહીએ ને કે ભાઈ ગાય જે છે એને પૃથ્વીનું પ્રતીક માનવામાં આવે છે. એના ઉપર ખૂબ અહિંસા થઈ રહી છે અને બળદ જે છે એને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. એના 3 પગ નથી, એક જ પગ ઉપર એ ઊભા છે અને આવું બધું વ્યૂ જ્યારે જોવે છે તો કે છે
કે ભાઈ આ બધું શું છે તો કે કલયુગનો પ્રભાવ છે, તો કે ભવિષ્યમાં જો આ બધું થવાનું હોય તો લાવ હું કલયુગને હમણાં જ નાશ કરી નાખું. તો ત્યારે કલી જે છે એ કહે છે કે ભાઈ મારામાં બધા અવગુણ છે પણ મારામાં એક સારો ગુણ છે. તો કે છે શું સારો ગુણ છે? તો કે તમે સતયુગમાં ઘણું પ્રયત્ન કરવો પડે છે તો પણ કદાચ ભગવાનની પ્રાપ્તિ થાય. ત્રેતામાં દ્વાપરમાં તમને ઘણું બધું કરવું પડે ત્યારે તમને કદાચ ભગવાનની પ્રાપ્તિ થાય, પરંતુ કલયુગ એવો નથી. તો કે કલયુગમાં શું છે તો કે જેટલી નાની ઉંમર છે ને એટલી ઉંમર પણ તમે જો ભગવાનનું સ્મરણ કરી લીધું ને તો પણ તમને ભગવત પ્રાપ્તિ થઈ જશે. ખાલી સ્મરણ કરી લેવાથી નામ જપને મહત્વ છે. એટલા માટે કે છે કે હરિર નામ કેવલમ કલૌ નાસ્તિ વગતિર અન્યથા. બીજો કોઈ રસ્તો નથી. દંભ અને કલના યુગમાં એક જ રસ્તો છે, ભગવાનના પવિત્ર નામનો જપ કરો. એટલા માટે આપણે જપ કરીએ છીએ. આ સમજવું ખૂબ જરૂરી છે. સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું. હિમાલય સૌથી એને ભાઈ પવિત્ર સ્થળ માનવામાં આવે છે હિમાલયને. જ્યાં સ્થિરતા, ઘણા બધા ઋષિઓ જે છે એ હિમાલયમાં બેસીને તપ કરે છે. રીઝન? હિમાલયમાં તપ કરવાનું રીઝન ભગવાન શંકરનું સ્થાન છે. વૈષ્ણવનું સ્થાન છે. હરિભોલ. એટલા માટે ત્યાં બેસીને એ જપ કરતા હોય છે. હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું. અશ્વત્થનું વૃક્ષ આપણને બધાને ખબર છે સૌથી કહીએ ને પાવરફુલ વૃક્ષ જેને કહેવામાં આવે છે. અશ્વત્થ એટલે શું ખબર છે ને? શેનું થાય અશ્વત્થનું? વડનું વૃક્ષ. હા, તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે સૌથી મહત્વનું વૃક્ષ માનવામાં આવે છે એને. હું જ દેવર્ષિઓમાં નારદ છું. જો હવે નારદજીની પણ વાત કરે છે. દેવ અને ઋષિ જેની અંદર આ બે ક્વોલિટી હોય એને દેવર્ષિ કહેવામાં આવે છે. તો કે તો ભગવાનના સૌથી મહાન ભક્ત છે. અને ભક્ત તો છે પણ પ્રચારક પણ છે. કારણ કે ઘણી બધી કથાઓ તમે સાંભળેલી છે, લુગારીની હોય કે ઘણી બધી કથાઓમાં નારદજીનું બહુ મહત્વ રહ્યું છે કે જ્યાં કોઈને પણ મળે તો તરત જ એને કહીએ ને કે ભાઈ ધ્રુવ મહારાજ છે કે કોઈ પણ, બધા એને તરત નામ આપી દે કે ભાઈ તારે સ્મરણ કરવાનું છે, તારો ઉદ્ધાર થઈ જશે. તો ભગવાન એની પણ અહીંયા યાદ અપાવી દે છે કે હું જ દેવર્ષિઓની અંદર નારદ છું. ગંધર્વ. ગંધર્વ એટલે શું ખબર છે? 14 લોકમાં એક લોક છે જેને ચિત્ર આપણે કહીએ ને કે ભાઈ આપણે અહીંયા પણ ફિલ્મ સિટી જેવી છે, એવી રીતે આ પણ એક ફિલ્મ સિટી છે જેની અંદર સંગીત, કલા, સૌંદર્ય આ બધું ત્યાં થયા કરે. તો એમાં એને ગંધર્વ કહેવાય. તો ગંધર્વની અંદર ચિત્રરથ જે છે તો કે આ ચિત્રરથ હું છું. એટલે ધ્યાનમાં રાખવાનું છે કે આજે આ ધ્વનિઓ નીકળી છે ને સા રે ગ મ જે આપણે કાઢતા, આ બધું ભગવાન કે છે મારા દ્વારા જ છે. મેં જ પ્રોવાઈડ કર્યું છે આ બધું તમને. કેમ? ભાઈ તમારા મનની શાંતિ માટે. ક્યારેક એમાંનું કંઈક ભજન સાંભળી લેશો તો તમને શાંતિ થઈ જશે. પણ આપણે શું કરીએ છીએ? ભજન નથી સાંભળતા, આપણે જઈએ છીએ ફિલ્મના સોંગ સાંભળવા માટે. ભગવાન આપણને એ જ સમજાવે છે કે શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું. આપણને બધાને ખબર છે કે કપિલ મુનિ એ પોતાને સિદ્ધ કરેલું હતું ઘણું બધું તપ ને બધું કરીને, છે ને. તો આ એક બહુ મહત્વની વાત છે કે સિદ્ધિ પામવી એટલે એવું નથી કે કોઈ ચમત્કાર બતાડી દીધો, કે મને બહુ સમજાય છે કે આ ચમત્કાર બતાડવાનો ભાગ નથી. સિદ્ધિ એટલે છે કે ભગવાનના ભક્તિ પ્રચારમાં આપણે કેટલા તલ્લીન છે, ભગવાનના સેવામાં આપણે કેટલા તલ્લીન છે, આ બધી બાબતો મેટર કરે છે. ના કે આપણે કોઈ અષ્ટસિદ્ધિની અહીંયા વાત થઈ રહી છે. તો ભગવાન કે છે એમાં કપિલ મુનિ જે છે એ કપિલ મુનિ હું છું. અષ્ટોમાં ઉચ્ચ શ્રવા જાણ કે જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો છે. જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ને તેમાં ઘણી બધી વસ્તુઓ નીકળી હતી. અમૃત તો સૌથી છેલ્લે નીકળ્યું હતું. સૌથી લાસ્ટમાં અમૃત નીકળ્યું હતું. સૌથી ફર્સ્ટ શું નીકળ્યું હતું કોઈને યાદ છે? સૌથી પહેલા હરે કૃષ્ણ. નથી યાદ કોઈને? સૌથી ફર્સ્ટ ધન્વંતરી. ના ધન્વંતરી ભગવાન. ના, સૌથી પહેલા નીકળ્યું હતું વિષ. હા, વિષ. સૌથી પહેલા વિષ નીકળ્યું હતું અને એમાં જ બધાને કન્ફ્યુઝન હતું કે ભાઈ હવે આ નીકળ્યું તો છે પણ હવે લેશે કોણ? આ કરશે કોણ? હવે આને પ્રાશન કોણ કરશે? જ્યાં સુધી આ પ્રાશન નહીં થાય ત્યાં સુધી બીજું કઈ નીકાળી નહીં શકે. બધા
દેવી દેવતા, જો રાક્ષસો તો પહેલેથી ના પાડતા હતા કે અમે તો એમાં ભાગ નહીં ભજવીએ, એ પીવાના એમાં, એ કે અમારે બધું પૂરું નથી કરવું. તો જે દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓ પણ બધા ગભરાઈ ગયા હતા. દેવી દેવતા કે આ ક્યાંક પ્રાશન કરી લીધું તો આપણું આવી બન્યું, પછી આપણું બધું પૂરું થઈ જશે કે છે. કોઈ જ તૈયાર નહોતું. કોને સિલેક્ટ કરવામાં આવ્યું ખબર છે? શિવજીને. શું કામ કરવામાં આવ્યું ખબર છે? ના પ્રભુ. વૈષ્ણવ છે, અને વૈષ્ણવ એટલે સાદા વૈષ્ણવ નથી, બહુ ઉચ્ચ કોટીના વૈષ્ણવ છે. એટલે જે વૈષ્ણવ હોય ને એની પાસે, જેના મન ઉપર ને બધા ઉપર જેની પાસે કંટ્રોલ હોય ને, એ જ કોઈ બી બાબત પચાવી શકે. સમજાય છે? એટલે સૌથી મહત્વનું જે ચાન્સ છે એ શિવજીને મળ્યો કે ભાઈ તમે આને પ્રાશન કરો. કેમ? ભાઈ તમે વૈષ્ણવ આ નામ નથી શંભો, તમે સૌથી પહેલા વૈષ્ણવ છો અને સૌથી શુદ્ધ વૈષ્ણવ છો, તો તમને આ અસર નહીં કરે. અને જ્યારે એ પ્રાશન કરે છે તો એને કંઠમાં ધારણ કરી શકે છે. કેમ? કારણ કે કંટ્રોલ એટલો બધો છે. તો વૈષ્ણવ એને કહેવાય જેનું ઇન્દ્રિયો ઉપર, મન ઉપર કંટ્રોલ હોય. જ્યારે તમે બીજો અધ્યાય ભણો છો તો એમાં આવે છે કે ઓલું કાચબાનું ઉદાહરણ આપે છે, કાચબો જેમ બધું સંકળાવી લે એવી રીતે આપણે આપણી ઇન્દ્રિયોને સંકળાવતા આવડવું જોઈએ. સેમ એજ ત્યાં શિવજી કરીને બતાડે છે કે ભાઈ ઇન્દ્રિયને કેવી રીતે કંટ્રોલ કરશે. તો પી તો લે છે પણ અહીંયા જ બધું સ્ટોર કરી લે છે, આનાથી નીચે ન જવું જોઈએ. છે ને? આ સમજવું જરૂરી છે. તો કે અશ્વમાં મને ઉચ્ચ શ્રવા જાણ, કે જયારે અમૃત મંથન થયું ત્યારે એ ઉત્પન્ન થયો હતો ઉચ્ચ શ્રવા નામનો જે દિવ્ય ઘોડો છે, એ ઘોડાની વાત કરવામાં આવે છે. એનામાં બહુ શક્તિ હતી, એની સ્પીડ પણ બહુ સ્ટ્રોંગ હતી, કે બહુ ફાસ્ટ વેગવાનથી ભાગી શકે, અને એનામાં તાકાત પણ ઘણી બધી હતી. તો શક્તિનું પ્રતિબિંબ અહીંયા બતાડવા માંગે છે ભગવાન આપણને. બીજું કે છે ગજરાજોમાં હું ઐરાવત છું. આ પણ સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત થયું હતું. ઐરાવત નામનો જે હાથી છે એ કોને મળ્યો તો ખબર છે આ હાથી? ઇન્દ્રજીને. હા, ઇન્દ્રજીને મળ્યો હતો, સફેદ કલરનો હાથી. હા, આ પણ કહીએ ને કે ભાઈ પાવર એટલે કે શક્તિનું પ્રતીક કરે છે. હા, રાજકીય મહિમા સમજાવે છે, કારણ કે ઇન્દ્રજી પાસે છે ને, ઇન્દ્રજી રાજા હતા એટલે એમને મળેલું હતું. તો ભગવાન કહે છે આ બધું પણ મારું જ છે, પણ આનો ઉપયોગ ધર્મ માટે થાય તો એ મહત્વનું છે ને? કે એનો ઉપયોગ પણ શેની માટે કર્યો? ધર્મ માટે થવો જોઈએ, ના કે પોતાના માટે. ઇન્દ્ર માટે આ કહેવામાં આવેલું હતું. આગળ કે છે કે ભાઈ મનુષ્યોમાં હું રાજા છું. રાજા એટલે કે અત્યારના સમયમાં તો રાજા આપણને જોવા નથી મળતું, તો આપણે રાજાને કેવી રીતે સમજી શકીએ? તો કે જે આદર્શ પ્રસ્થાપિત કરતા હોય, જે ભગવાનનું જ્ઞાન આપણને આપતા હોય, જે વ્યવસ્થા કરતા હોય, જે રક્ષણ કરતા હોય, જે ન્યાય મેળવી આપતા હોય. હા, એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. રાજા એટલે એવું નથી કે ભાઈ અત્યારના જે પોલિટિશિયન, નહીં. રાજા એટલે કે જે આપણને સમાજની અંદર એવી વ્યવસ્થા કરીને આપે છે કે જેનાથી આપણું રક્ષણ થાય, આપણને ન્યાય મળી રહે, ને આપણે ભગવાનના શરણમાં જઈ શકીએ. આવું જે સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચર રાજાનું છે. તો કે છે મનુષ્યની અંદર હું રાજા છું. શસ્ત્રોમાં હું વજ્ર છું. વજ્રનું, અસ્ત્રની વાત કરે છે. તો આ વજ્ર શું છે ખબર છે? ઇન્દ્રજીનું સૌથી પાવરફુલ શસ્ત્ર છે આ. આનામાં એવી શક્તિ છે કે આ બધું તહેસ નહેસ કરી શકે. જો આને છોડવામાં આવે પૃથ્વી ઉપર તો આખી પૃથ્વી 2 મિનિટમાં ડિસ્ટ્રોય થઈ જાય. હા, વજ્રનું અસ્ત્ર બહુ મહત્વનું અસ્ત્ર છે, એટલે પાવરફુલ વેપન છે આ એક. તો એ કે છે કે હું છું. ગાયોની અંદર કે છે કે ગાયોમાં હું સુરભી છું, જે ઈચ્છાઓ પૂરી કરે છે. જે દિવ્ય ગાય છે એ સુરભી ગાય ભગવાન કે છે હું છું. આગળ કે છે કે પ્રજાપત્યોના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું. હવે આ પણ સમજવું પડશે કે કામદેવની વાત કરે છે તો શેની વાત કરે છે? કામદેવ એટલે હરે કૃષ્ણ. આપણને 7મા અધ્યાયમાં એક જ્ઞાન પ્રાપ્ત થયું હતું. મને એક્ઝેક્ટલી શ્લોક નથી ખબર કયો છે, પણ એમાં એક જ્ઞાન પ્રાપ્ત થયું હતું કે હંમેશા જીવનનું સર્જન શેની માટે કરવામાં આવે? ધર્મના સિદ્ધાંતો અનુસાર કરવામાં આવે. અને શેની માટે? તો કે ભગવાનની સમીપ જવા માટે, ભગવાનની જે દિવ્ય વ્યવસ્થાઓ છે એનો એક ભાગ બને, એની માટે કરવું જોઈએ. છે ને? જેમાં આપણે આખું યજ્ઞ ચક્ર ને બધું જયારે સમજી લઈએ છીએ તો એની અંદર આપણે ચર્ચા કરીએ છીએ, પછી 16 સંસ્કારની પણ આપણે ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણે ચર્ચા કરીએ છીએ. તો આ સમજવું જરૂરી છે કે પ્રેમનો દેવ કામદેવ એટલે એવું નથી કે મન ફાવે એમ નહીં. ભગવાનની યોજના પ્રમાણે કે જે કાંઈ પણ જીવ આવે એ ભગવાનની સેવામાં પોતાનું
જીવન સમર્પિત કરે અને યોગ્ય સંસ્કારની સાથે પોતાનો ઉદ્ધાર કરે એની માટેની વ્યવસ્થા, જેને 16 સંસ્કારમાંથી પહેલો સંસ્કાર જેને ગર્ભદાન કહેવામાં આવે છે, એની અહીંયા ચર્ચા થઈ રહી છે. આઈ થિંક 7મા અધ્યાય, મને એક્ઝેક્ટલી શ્લોક યાદ નથી આવતો, પણ 7મા અધ્યાયમાં કહેવામાં આવે છે. આગળ વધીએ તો સર્પોમાં હું વાસુકી છું, નાગરાજ વાસુકી ક્યાં યુઝ થયો તો ખબર છે? દોરી તરીકે. હા પ્રભુજી, સમુદ્ર મંથનમાં, પ્રભુજી. એમાં જ હા. સમુદ્રમાં. સમુદ્ર મંથન ની અંદર દોરી તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ જે વિશાળ સર્પ છે, આ સર્પ પણ ભગવાન કહે છે મારી જ વિભૂતિનું વર્ણન કરે છે. અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છું. જો અહીંયા આવે કે છે કે નાગ એ, જો અહીંયા છે ને સર્પો કીધું છે, સાપ અને નાગ ફરક છે. ઘણા બધા લોકો અહીંયા કન્ફ્યુઝ થાય છે. સાપ અલગ શ્રેણીમાં આવે છે અને નાગ અલગ શ્રેણીમાં આવે છે. સાપ કોઈ દિવસે ફણ કાઢતો નથી અને નાગ છે એ હંમેશા ફણ કાઢે છે. સમજાય છે? એટલે નાગો આવી રીતે આવા સ્ટ્રક્ચરમાં આવી શકે છે, સાપ આવા સ્ટ્રક્ચરમાં આવે છે, એ કોઈ દિવસ આવા સ્ટ્રક્ચરમાં જતા નથી. એટલે આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. તો કે છે નાગોની અંદર હું અનંત છું, જેનો કોઈ અંત નથી. તો નાગોને પહેલેથી એક એવું વરદાન મળેલું છે કે લોકોની આયુ પણ ઘણી બધી છે. હા, તો અનંત જે શેષ, જે ભગવાનના સેવક તરીકે, જે કહીએ ને કે મહાવિષ્ણુને જો તમે જે ધ્યાનથી જોવો છો, તો જ્યારે ગર્ભોદક્ષ વિષ્ણુને જોવો, એની અંદર જે શયન કરીને જે હોય છે એના ઉપર જે નાગ હોય છે, ખબર છે? વિષ્ણુ હા ભગવાનના શૈયા પ્રભુજી. સ્વરૂપનું જયારે દર્શન કરીએ તો નાગ, તો એ હા નાગની વાત પ્રભુજી. કરે છે, જેના ઉપર ઘણા બધા ફણા હોય છે. હા, પ્રભુજી, તો ઈ બલરામજી છે. હા, હા આવે છે શાસ્ત્રોમાં, એ પણ વર્ણન આવે છે. આપણે એની શેષનાગ, ચર્ચા કરશું. શેષનાગ કહેવાય. તો એ નાગ કે છે એ હું છું. આગળ કે છે જળાચરોમાં હું વરુણ દેવ છું. જળની વાત કરીએ આપણે, આપણને જે પાણીની વાત કરીએ, આપણે પાણી ન હોય તો જીવન ન જીવી શકીએ. તો કે આ જે જળ જીવન માટે જે આવશ્યક વસ્તુ છે, જે મહત્વનું એલિમેન્ટ છે, ભગવાન કે છે એ મારી વ્યવસ્થાનો એક ભાગ છે. એને હું વરુણ દેવ નામના જે દેવતા છે, એ દેવતાના માધ્યમથી તમારા સુધી પહોંચાડું છું. આગળ કે છે દિગ્વંત પિતૃઓમાં હું અર્યમા છું. જો પિતૃઓ એટલે પિતૃ તર્પણનું જે મહત્વ આપેલું છે ને, એટલા માટે આપેલું છે કે અર્યમા આ પિતૃઓના મુખ્ય દેવતા છે. જ્યારે તમે પિતૃ તર્પણ કરો ને, તો એમાં એમનો ઉલ્લેખ થાય છે અને પછી પિતૃ તર્પણ કરવામાં આવે છે. કે આ અર્યમા એ પિતૃગણના સૌથી મુખ્ય દેવતાઓ છે. અને શું કામ છે? તો કે ભાઈ, જે પૂર્વજો જે આપણા જાય છે, એ લોકોના કલ્યાણ માટે એ કાર્ય કરે છે. તો કે એમાં આર્યમાં છો. અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું. હવે આ સમજવું પડશે આપણને કે મૃત્યુદેવ યમરાજ એટલે શું? કે જે કોઈ પણ જીવ જે કાંઈ પણ કર્મ કરે છે, કર્મ અનુસાર એને ન્યાય આપવું, એને દંડ આપવો અને પછી એને આગળના માધ્યમમાં મોકલવું, એનું કામ જે કોઈને આપેલું છે. તો એ કોને આપેલું છે? મૃત્યુના જે દેવ છે, યમરાજ. યમરાજજી વિશે તમે જો વધારે ચર્ચા કરો તો તમને ખબર પડે યમરાજની બેનનું નામ શું છે, યમરાજના ભાઈનું નામ શું છે. બધા ભગવાનના શુદ્ધ ભક્ત છે. અને પાછું એવું 12 કીધું છે મહાજનોમાં એક. અને પાછું એમ કીધેલું છે કે જે વિષ્ણુ ભક્ત બની જાય, એટલે કે જે કૃષ્ણની ભક્તિ કરતો હોય, એને કોઈ દિવસે યમરાજ કોઈ દિવસે એના સામે પણ ન જાય, એવું પણ છે. એટલે હવે ધ્યાનમાં રાખજો આનાથી પછી કે ભક્તિ કેટલી મહત્વની છે જીવનની અંદર. દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. દૈત્યો એટલે કે અસુરોની વાત કરે છે કે અસુરોની અંદર પણ ભક્તિ થઈ શકે છે. કેવી રીતે? તો એનું ઉદાહરણ આપે છે કે ભક્ત પ્રહલાદ, હા, ભલે એવા કહીએ ને કે કુળના અંદર ગયા છે, અસુર કુળના અંદર ભલે જન્મ લીધો છે, છતાં પણ એ ભગવાનના સૌથી મોટા ભક્ત છે. હા, પોતાના જે પિતા છે હિરણ્યકશ્યપ, એને એના પર કેટલા બધા અત્યાચાર કર્યા, કેટલું બધું એની સાથે ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તો પણ એને છેવટ સુધી ભગવાનનું સ્મરણ છોડ્યું કે ન છોડ્યું. તો આપણે એમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આપણું પણ જે જન્મ ક્યાં થયો છે, કોના ઘરમાં થયો છે, કેવી રીતે થયો છે, આ મહત્વનું નથી. કયું કુળ છે, આ મહત્વનું નથી. હા, ઘણા બધા લોકોને લાગે કે ભાઈ હું અહીંયા છું ને એટલે મને નહીં કરતા આવડે. કેમ ભાઈ? અમારા સમાજમાં નથી ચાલતું. ભગવાને અહીંયા આટલું મોટું ઉદાહરણ આપી દીધું કે જ્યાં વિરોધ છે, એવા કુળના અંદર જન્મ લઈને પણ ભક્તિ કરતા આવડે છે. તો આપણે કેમ નથી કરી શકતા?
હા, એટલે કુળ કયું છે, ઘર કયું છે, એ મેટર કરતું નથી. દમન કરનારામાં હું કાળ છું. હવે કાળ એટલે અહીંયા સમયની વાત કરી રહ્યા છે. આપણે ઘડિયાળ જોઈએ તો એમાં આપણને જે કાંટાઓ ફરે છે તો આપણને એમ લાગે કે ભાઈ સમય બતાડે છે. ઘડિયાળ જો એટલે સમય બતાડે છે, એવું નથી. સમય તો એની ઘડિયાળ નહોતી ત્યારે પણ સમય કાઉન્ટ કરતા. કેવી રીતે કરતા ખબર છે? સૂર્યના પ્રકાશ દ્વારા સમજતા એ લોકો. એક્ઝેક્ટ માથા ઉપર આવ્યો તો લગભગ 12 વાગ્યાનો સમય, એવી રીતે એ લોકો અંદાજો કરતા. અને એટલું જ નહીં, પણ આ સમયને બહુ મહત્વ છે. અલગ અલગ લોકમાં જશો ને તો અલગ અલગ લોકમાં અલગ અલગ પ્રકારે સમય ચાલે છે. આનાથી પહેલા નાનું ઉદાહરણ હું તમને આપું તો જે લોકોની અત્યારે ઉંમર 70-80 વર્ષની હશે, જે જોડાયેલા હશે, એ લોકો સાથે ચર્ચા કરશો તો તમને ખબર પડશે કે આજથી 50-60 વર્ષ પહેલા સમય બહુ સ્લોલી જતો હતો, છે ને. આખો દિવસ પૂરો કરવો હોય તો ખબર એ ન પડે કે આખો દિવસ પૂરો કરવો હોય તો આપણને રાહ જોવી પડે કે ભાઈ દિવસ ક્યારે પૂરો થશે. અત્યારે તો ખબર એ નથી પડતી કે દિવસ ક્યાં પૂરો થઈ ગયો. થાય છે કે નહીં એવું? અરે હા પ્રભુજી. 24 કલાક ત્યારે પણ હા. હતા, 24 કલાક અત્યારે પણ છે, પણ અત્યારે બહુ ફાસ્ટલી રન થઈ રહ્યું છે. જેમ જેમ કલયુગ આગળ વધતું જશે ને એમ સમય ફાસ્ટ થતો જશે. આપણી ઉંમર હજી ધીરે ધીરે ઓછી થતી જશે. બહુ ઓછા એજમાં આપણને બધું સહન કરવું પડશે. એવું સ્ટ્રક્ચર તૈયાર થશે ધીરે ધીરે. તો આ જે સ્ટ્રક્ચર તૈયાર થશે એના બેઝ પર થાય છે. કંઈક તો કાઉન્ટ થઈ રહ્યું છે ને, તો કે આ સમય છે. અને ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમાંનો વિસ્તૃતમાં વર્ણનની સાથે બહુ મોટો ઉલ્લેખ કરવામાં આવેલું છે કે ભાઈ આ સમય કેવી રીતે કામ કરે છે. આ ભગવાનની એક શક્તિ છે. હા, એક એવું તત્વ છે કે દરેક બાબતનું માપન કરવાનું કામ છે ને એ એના હાથમાં છે. જે પરિવર્તન લાવવાનું કામ છે ને એ એના હાથમાં છે. આપણે કહીએ છીએ ભાઈ કલયુગ પૂરો થયો અને સતયુગ આવ્યો, એનો અર્થ એવું છે કે બધું ડિસ્ટ્રોય થઈ ગયું અને પછી નહીં, સમય બદલાઈ ગયો. સમય બદલાઈ ગયો. હવે કલયુગની અંદર 24 કલાકનો સમય છે, સતયુગ આવશે ત્યારે થોડો સમય 24 કલાકનો હશે સમજો, તો પણ એ બહુ સ્લો ચાલશે. અત્યારે બહુ ફાસ્ટમાં ચાલી રહ્યો છે. અત્યારે કાંટા બહુ ફાસ્ટમાં ફરી રહ્યા છે. અત્યારે જે કાંટા ફરે છે એનો વિડીયો કાઢી રાખજો ને આજથી 200-300 વર્ષ પછી જે કાંટા ફરશે એનો વિડીયો કાઢી રાખજો. ખબર પડશે કે શું છે. તમે કહેશો પ્રભુજી અમે ક્યાં એટલું જીવવાના, પણ આ એક રિયાલિટી છે. શાસ્ત્રોને વાંચો તો ખબર પડે કે ભાઈ નિયંત્રણમાં લાવવું, પરિવર્તન લાવવું એ બધું ભગવાનના હાથમાં છે. આપણે બધા ખાલી નિમિત્ત માત્ર છે. આપણે એમાં કઈ કરી શકતા નથી. આ બધી ભગવાનની મહાન શક્તિઓ છે. પશુઓમાં હું સિંહ છું. સિંહ જંગલના અંદર હાથી, જીરાફ, હા, આવા મોટા મોટા પ્રાણીઓ તો ઘણા બધા છે ને, તો પણ સિંહને શું કામ મહત્વ આપેલું છે ખબર છે? હરે કૃષ્ણ. સિંહ જે ચાલે અને એની જે ગર્જના છે ને, એ ગર્જનાથી ખબર પડી જાય કે એ કોઈને ડરતા નથી. એનામાં કેટલી શૌર્યતા છે ને એ ખબર પડી જાય. તો આ એક ભગવાન કે છે, આ એક શક્તિ દ્વારા હું પ્રગટ કરાવું છું. હા, કે ભક્તે હંમેશા નિર્ભય થઈ ને ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ. આ અહીંયાથી આપણે શીખી શકીએ છીએ. આગળ કે છે પક્ષીઓમાં હું ગરુડ છું. ગરુડ બહુ દૂરથી, એક્ઝેક્ટલી કેટલા દૂરથી મને નથી ખબર, પણ મેં એટલું એવું સાંભળ્યું છે કે ભાઈ 1 કિલોમીટર દૂર પણ હોય ને તો પણ એનો શિકાર ગોતી શકે છે. અને એકમેવ પક્ષી એવું છે જે હવાની અંદર શિકારને એના પર ઝડપ મારી શકે છે. હવાની અંદર કે જો એ ઉડતું હોય ને કોઈ સમજો નીચેથી કોઈ પક્ષી ઉડે છે, એ હવામાં એને કંટ્રોલ કરી લે, હવામાં એને ખેંચીને લઈ જાય. આવી જો કોઈ આગળ પાવર હોય તો ખાલી એક જ પક્ષી પાસે છે ને, એ છે ગરુડ. 1 કિલોમીટર દૂરથી એને ખબર હોય એનો શિકાર ક્યાં છે. અને એની જે સ્પીડ છે એના જેટલી સ્પીડ કોઈની નથી. ગરુડ, અને આ જ ગરુડ ભગવાનનું વાહન પણ છે. જયારે ગજેન્દ્ર મોક્ષની કથા તમે સાંભળો તો એમાં એની સ્પીડ તમને ખબર પડે કે કેવી સ્પીડ છે. ભગવાન જયારે કહે છે કે હું હાથીને લઈને આવું છું, હા કે છે ત્યારે ઉપર છે ને થી કે છે ત્યારે નીચે છે. કેટલી સ્પીડ હશે તમે વિચાર કરી લેજો. હા, તો કે જે શક્તિ છે એની જે સ્પીડ છે, ભગવાન કહે છે આ પણ મારું જ પ્રતીક છે. મારા લીધે જે આટલું ફાસ્ટલી ઓલું કરી શકે છે, આવી જઈ શકે છે. એટલે આ પણ પ્રતીક ભગવાન દ્વારા જ છે. પવિત્ર કરનારામાં હું વાયુ છું. જો વાયુ શુદ્ધ કરી નાખે ને, પવન, હવા, જ્યારે ડિપેન્ડ કરે છે ક્યાંથી આવે છે. જો એ પાણી જો અહીંયા સમુદ્ર, નદી બતાડે છે, નદીમાંથી આવતી હોય તો ઠંડુ હોય, એકદમ ઠંડુ શીતળ હોય, તો આપણને આનંદ થાય. એવી હવા જયારે આપણા પાસે આવે તો આપણને શુદ્ધ કરી નાખે છે. જીવન માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે
નદીના સમીપ જવું જોઈએ, નદીમાં સ્નાન કરવું જોઈએ. શું કામ કે છે શુદ્ધ કરવું જોઈએ? એટલા માટે કે છે કે જયારે તમે એવા એટમોસ્ફિયરમાં જશો તો એની મેળે તમે શુદ્ધ થઈને આવશો. આગળ કે છે શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. હા, શક્તિ અને શસ્ત્રોનો ઉપયોગ ખાલી ને ખાલી ધર્મ માટે થવો જોઈએ, રક્ષા માટે થવો જોઈએ, ન્યાય માટે થવો જોઈએ. ભગવાન શ્રી રામ એમના પાસેથી શીખવા મળે છે કે મર્યાદામાં રહે છે ને, મર્યાદા પુરુષોત્તમ એમને કહેવામાં આવે છે. શું કામ કહેવામાં આવે છે? ભગવાન છે ને, એ પછી પણ ખબર છે કે ભાઈ બધાને એવું લાગતું હતું કે ભાઈ આવતીકાલે એમને રાજ્ય અભિષેક થશે. શું થઈ જાય છે? કઈ ના લીધે ક્યાં જવું પડે વનવાસ છે? મળે, વનવાસ વનવાસ કાઢવો મળે છે. પડે. સ્વીકારી લે છે, એક્સેપ્ટ કરી લે છે. હા પ્રભુજી, હા. મર્યાદા નથી છોડતા પોતાની. આપણે હોઈએ તો આપણને કોઈ કહેતો ભાઈ હું નથી જવાનો, તમારે જવું હોય તો તમે જાતા બેસો, અમારે કઈ આવવું નથી. આવા જવાબ હોય આપણા. પણ અહીંયાથી આપણને શીખવાડે છે કે શસ્ત્રો હોવા પછી પણ નિયમોને ફોલો કરવું બહુ જરૂરી છે. કે શક્તિ અને શસ્ત્રોનો ઉપયોગ ખાલી ધર્મ માટે થવો જોઈએ, રક્ષણ માટે થવો જોઈએ, ના કે આપણે પોતાના હિત માટે. યસ પ્રિન્સી માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આમાં પરશુરામ પણ આવે ને એની વાત? હા, પણ અહીંયા ભગવાને જો પરશુરામજી પણ એમનો જો અંશ છે, બધા ભગવાનના જ અંશ છે, એમાં કોઈ ડાઉટ નથી. તો અહીંયા એક એક્ઝામ્પલ આપે છે. આપણે પરશુરામને એટલું બધું ન પૂછ્યું, જે બ્રાહ્મણ હોય એ વધારે પૂછતા હોય, બીજા સંપ્રદાય હોય કે બીજા હોય તો એ એટલું મહત્વ ના આપે, પણ રામજીને બધા જ મહત્વ આપતા હોય ને. એટલે કલયુગના હિસાબથી ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ કલયુગના અંદર તમે કેવી રીતે સમજી શકો છો, તો આવી રીતે સમજી શકો છો. જ્યારે પરશુરામજીની વાત આવે તો એ કાં તો ક્ષત્રિય અથવા તો જે બ્રાહ્મણ હોય એ લોકો વધારે અ એમને એમની માન્યતા હોય એમના પ્રત્યે, તો આ સમજવું પણ જરૂરી છે. બાકી છે તો આપણે પણ તો ભગવાનના જ અંશો છીએ, છે ને. આગળ કે છે માછલીઓમાં હું મગર છું. જો ઘણી બધી માછલીઓ છે, એની અંદર જો શક્તિશાળી કોઈ હોય ને, એમ તો વેલ ને બધી ઘણી બધી છે, પણ શક્તિશાળી જો કોઈ હોય ને તો એ છે મગર, જેને ઘણા બધા દાંત આપેલા છે. હા, આટલું બધું મોટું ખુલી જાય મગરનું મોઢું, કેટલું મોટું ખુલે. તો કે આ પણ ભગવાનની એક વિશેષ શક્તિ છે, એક અલગ શ્રેણીમાં એને મૂકેલું છે. શ્રેષ્ઠ શ્રેણી છે માછલીઓની અંદર. વહેતી નદીઓમાં હું ગંગા છું. કેટલી બધી નદીઓ આપણા ભારતમાંથી વહે છે, ખબર છે ને. એમાંથી ગંગા નદીની વાત આવે છે, સૌથી પવિત્ર માનવામાં આવે છે. જયારે આપણે ક્લાસની શરૂઆત પણ કરી હતી તો ત્યારે પણ આપણે એમને યાદ કર્યું હતું, એમનું સ્મરણ કર્યું હતું કે ગંગાજીના એક પુત્ર ભીષ્મ પિતામહ. તો ગંગાની અહીંયા વાત થાય છે તો ભગવાન કે છે ગંગા નદી પણ હું જ છું. હા, હરે જે કૃષ્ણ પ્રભુજી, માયાપુરમાં બી ગંગા જ નદી આવીને? ખ્યાલ નથી હા માતાજી મને. અચ્છા. ઓકે. તો ગંગા નદી છે, ભગવાન કે છે હું જ છું. આગળ કે છે હું સમગ્ર સર્જનનો આદિ, મધ્ય તથા અંત છું. આ જો સ્ટાર્ટિંગમાં પણ આપણને કીધેલું ને કે આદિ હું છું, મધ્ય હું છું અને અંત હું છું. હવે ફરીથી આપણને યાદ અપાશે કે આપણે પાછા ભૂલી ગયા હોય એટલે ભગવાન ફરીથી એકવાર આપણને રિમાઇન્ડર કરાવી રહ્યા છે. આગળ કે છે હું સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા છું. આધ્યાત્મ, જીવનો સ્વભાવ શું છે? આધ્યાત્મિક. બરાબર. આધ્યાત્મનો અર્થ શું થાય? તમે કહેશો પ્રભુ આધ્યાત્મિક એટલે તમે. ભગવાન કૃષ્ણને આપણે જે સત્વિક આનંદમાં એ અને આયા ભૌતિક જગતમાં બધું ભૌતિક જગતમાં હોય. સચિત ઓકે ને આનંદ. ઓકે. આધ્યાત્મ વિદ્યાનો અર્થ એવો થાય કે 13મો અધ્યાય યાદ કરી લેજો. આત્મા અને પરમાત્મા એના વિશેની જે સમજ છે, એના વિશેની જે વિદ્યા છે, એના વિશેનું જે જ્ઞાન છે, એને કહેવાય આધ્યાત્મ. જે જીવનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ શું છે? કે આ જાણવું કે હું કોણ છું અને ભગવાન કોણ છે, આત્મા શું છે, પરમાત્મા શું છે. આને કહેવાય આધ્યાત્મ વિદ્યા. તો કે સર્વ વિદ્યાઓમાં હું આધ્યાત્મ વિદ્યા છું. એટલે જાણવા યોગ્ય હું જ છું કે હું કોણ છું. છે ને, આપણને પ્રશ્ન થયો છે ને કે હું કોણ છું. મને એક અવસર પ્રાપ્ત થયો હતો, એક ટોપિક મળ્યો હતો ભાઈ આત્મા અને તેનું સ્થળાંતર. એમાં મને અવસર મળ્યો તો એમાં એવી રીતે સંબોધન કર્યું કે ભાઈ હું કોણ છું. તમે મને નામથી ઓળખશો, કોઈ કાર્ય છે, કાર્યના બેઝ પર ઓળખશો, પણ સાચી ઓળખ એ નથી. ખૂબ મજા આવેલી હતી એમાં. તો કે આધ્યાત્મ વિદ્યા હું છું, ભગવાન કહે છે. તર્કશાસ્ત્રીઓમાં હું નિર્ણાયક સત્ય છું. જો તર્ક કરતા હોય ને, શું કામ કરતા હોય તર્ક? હરે કૃષ્ણ. વાત કરે, વિવાદ કરે, શું કામ કરતા હોય? હા,
ત્રણ અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થાય ખબર તમને શાસ્ત્રોમાં વૈદિક પરંપરામાં આવે છે, જેને વાત કહેવામાં આવે, જલ્પ અને વિતંડા, એવી રીતે ત્રણ પ્રકારની ચર્ચા કરવામાં આવે. વાદ એટલે કે સાચું શું છે ને એ ગોતવા માટેની જે ચર્ચા કરવામાં આવે ને, કે સત્યતા જાણવા માટેની, એને કહેવાય વાદ. જલ્પ એટલે કે જેની સાથે આપણે દલીલ કરીએ કે ભાઈ હું જ સાચો, તું કાંઈ પણ કે પણ હું જ સાચો, એને જલ્પ કહેવામાં આવે છે. આ જ્ઞાન તમને નહીં હોય, ફર્સ્ટ ટાઈમ મળી રહ્યું હશે. અને વિતંડા એટલે શું ખબર છે? કે સામેવાળો જે ખાલી બોલી રહ્યો છે ને એ ભલે બોલતો, પણ એને ખોટામાં કેમ પાડવું ને એને કહેવાય વિતંડા, કે ભાઈ તું બોલ, હું તને ખોટામાં જ પાડી દઈશ. આવી ત્રણ પ્રકારની ચર્ચાઓ વૈદિક દ્રષ્ટિકોણથી આપણે જોતા હોઈએ છીએ અને કરતા હોઈએ છીએ. શું કામ કરે છે આ બધી વાદ વિવાદ દલીલ? સત્ય જાણવાના સમજ સાથે કરવાની હોય છે ને. તો એટલે કે છે કે તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું, કે લાસ્ટમાં તો તમે મને જ જાણશો. તમે કેટલું પણ શાસ્ત્રો ખોલી લ્યો, કાંઈ પણ કરી લો, પણ લાસ્ટમાં તમે કેટલી પણ ચર્ચા કરશો ને તો અંતે તમારે મારી પાસે આવવું પડશે. અક્ષરોમાં હું અકાર છું, અકાર. જ્યારે સંસ્કૃત ભાષા હોય અથવા કોઈ પણ ભાષા લઈ લો, તમે શરૂઆત કરો એટલે અ વિના તો એ પૂર્ણ થાય જ નહીં. તમે કોઈનું પણ નામ લ્યો, હવે અહીંયા દર્શના માતાજી છે તો દ ની પાછળ અ લાગે જ છે. હા, તો આ સમજવું જરૂરી છે. આનંદ સાગર, તો આનંદ સાગરમાં અ આવે જ છે, તો અ વગર તો અક્ષર પૂરો જ નહીં થાય. હા, તો આ અ જે છે ભગવાન કહે છે એ હું છું. સમાસોની અંદર દ્વંદ્વ સમાસ હું છું. સમાસ આપણને બધાને ખબર છે. હા, તો એની અંદર દ્વંદ્વ સમાસ ની વાત કરશે. દ્વંદ્વ સમાસ શું સમજાવે છે ખબર છે? દ્વંદ્વ સમાસ એટલે શું? સુખ દુઃખ લાભ હાનિ એ બે opposite. હા, જેને બેલેન્સ કરે છે ને, જેમાં બંને પદોને મહત્વ આપવામાં આવે, એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. જેમ હમણાં માતાજીએ ઉદાહરણ આપ્યું એવી રીતે, જેમ કે આપણે રાધા કૃષ્ણ કહીએ, માતા પિતા કહીએ, હા, શિવ પાર્વતી કહીએ, એવી રીતે કે બેઉને મહત્વ આપવામાં આવે, કોઈ એકને નહીં. એટલે કે આ બેલેન્સ કરવાની સ્થિતિ છે એક, તો એ દ્વંદ્વ સમાસ. સમાસોમાં હું દ્વંદ્વ સમાસ છું. શાશ્વત કાળ પણ હું છું. ભગવાન કહે છે કાળ, સમય. હા, હમણાં જો ત્યાં કાળ એટલે સમય હતો, અહીંયા કાળ એટલે પાછું અલગ છે. હા, અહીંયા કાળ એટલે શું છે? હરે કૃષ્ણ. હરે ભગવાન કૃષ્ણ. એનો સમય. હા હા, ત્યાં જે હતું એ સિચ્યુએશન બદલતું હતું. અહીંયા તો કે ભાઈ અહીંયા નષ્ટ કરવાની પણ શક્તિ છે, નષ્ટ પણ કરી નાખવું. કાળ એટલે કહે ને કે ભાઈ હવે તારો એન્ડ છે, તો એ કાળ પણ ભગવાન કહે છે હું છું. અને દ્રષ્ટાઓમાં બ્રહ્માજી છું. પાછું એમ પણ કે છે, જો હવે કેવી રીતે સમજાય આપણને, એવું તમને કહ્યું. કાળ એટલે ડિસ્ટ્રોય, તરત જ બ્રહ્માજીની યાદ અપાવી દીધી. ત્રસ્તાઓમાં બ્રહ્માજી છું, તો નિર્માણ પણ હું જ કરું છું. આ ડિસ્ટ્રોય પણ હું કરાવું છું ને, તો નિર્માણ પણ બ્રહ્માજીના માધ્યમથી હું જ કરાવું છું. તો ભગવાન એમ કહી રહ્યા છે આપણને, હું જ સર્વભક્ષી મૃત્યુ. જો હવે અહીંયા પાછું આવી ગયું, એને જ કન્ટિન્યુ કરે છે આગળ, કે હું જ સર્વભક્ષી મૃત્યુ, અને હવે પછી ભાવિને થનાર ઉત્પન્ન કરનારો પણ હું જ છું, ભગવાન કે છે. પછી આગળ આવે છે કે ભાઈ સ્ત્રીઓની અંદર હું કીર્તિ છું, લક્ષ્મી છું, વાણી છું, સ્મૃતિ છું, બુદ્ધિ છું, ધૃતિ છું તથા ક્ષમા છું. આના ઉપર તો આપણે ઘણી બધી ચર્ચા કરેલી છે લાસ્ટ ટાઈમ, કે કીર્તિની વાત કરીએ. કીર્તિ એટલે શું? કે યશ, પ્રતિષ્ઠા. હા, શ્રી એટલે કે લક્ષ્મી, સમૃદ્ધિ, સૌંદર્ય જેને કહેવામાં આવે છે. વાણી, હા, વાણી એટલે કે જેનું બોલવાનું એકદમ મધુર હોય, મહત્વપૂર્ણ હોય, હા, જેને ઇમ્પોર્ટન્સ આપવા જેવું હોય, એને વાણી. સ્મૃતિ, યાદશક્તિ સૌથી સ્ટ્રોંગ કોઈની હોય તો એ સ્ત્રીની છે. બુદ્ધિ, હા, સમજવાની જે શક્તિ છે, બુદ્ધિ સૌથી સ્ટ્રોંગ હોય માતાજીઓની. ધૃતિ, જેની અંદર સ્થિરતા હોય, ધૈર્યતા હોય. હા, અને ક્ષમા એટલે કે માફ કરવાની જેની પાસે પાવર છે, શક્તિ છે. આટલી કેટેગરી એમની પાસે છે, માતાજીઓ પાસે. પણ આપણે શું કરીએ છીએ? ઝીરો વેલ્યુ. આપણે ખાલી કયા લક્ષ્મીની પાછળ ભાગીએ છીએ? પૈસા વાળા લક્ષ્મીની પાછળ ભાગે છે. જ્યારે કે ઓરિજિનલ લક્ષ્મી ક્યાં વિરાજમાન છે? આપણા ઘરમાં. પણ આપણે સમજીએ છીએ કે નહીં. આના લીધે તો અડધાથી વધારે ફેમિલીના અંદર ઝઘડા થતા હોય છે, ને અડધાથી વધારે કુટુંબ જે ઉદ્ધવસ્ત થાય છે. આ એક રીઝન છે. એટલા માટે ભગવદ્ ગીતા સમજવું જોઈએ, ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારવું જોઈએ, તો આપણને ખબર પડે કે આપણે કયા સ્થાન ઉપર છે ને આપણે શું કરીએ છીએ ને શું કરવા યોગ્ય છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ખાલી
એવું નથી કે ભગવાને અહીંયા કહી દીધું એટલે કહી દીધું. ભગવાને કીધું છે કે હું સ્ત્રી છું. સ્ત્રીના અંદરના જે વિશેષ જે ગુણો છે ને એ ગુણો બધા હું છું. ભગવાન એમ સમજાવે છે. શું કામ સમજાવે છે? ના, કાંઈક તો રીઝન હશે ને. ભગવાને ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 34મા શ્લોકમાં આ બધું કીધું છે. કાંઈક તો રીઝન હશે ને, ત્યારે એટલું મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે ને ભગવાને. પણ આપણે એ સમજીએ છીએ કે નહીં. તમે જુઓ ક્યારે પણ મહિલાને, હું 2 મિનિટ લઉં તમારી ખાલી આમાં, તમે ક્યારે પણ જુઓ કોઈ પણ મહિલા રહેવા દો, એની અંદર આ બધી વસ્તુઓ તમને જોવા મળશે. હા, એની અંદર તમને કીર્તિ એટલે કે સદાચારનો ભાગ જોવા મળશે. હા, ભક્તિ કરતા હશે, કોઈક ને કોઈક માધ્યમથી એની ભક્તિ ચાલુ હશે, કાંઈક ને કાંઈક ભક્તિ કરતા હશે. બરાબર છે. હંમેશા એક ભગવાન પ્રત્યેનું આકર્ષણ એમનું રહ્યું છે. કોઈ પણ હોય, વર્ષમાં કેટલી બધી પૂજાઓ કરતા હોય, કેટલી બધી એકાદશી ને બધું કેટલું બધું આવે છે, બધું ફોલો કરતા હોય. હા, એવું નહીં કે ભાઈ આજે હું આ નહીં કરું, કરવાનું છે ને, ખબર છે કરે જ છે. હા, એની વાણી તમે વિચાર કરો, સવારથી સૌથી પહેલા ઉઠે ને રાતના સૌથી છેલ્લા સુવે તો પણ કોઈની સાથે દૂજા ભાવ નથી કરતા, કોઈ સાથે ખરાબ વ્યવહાર નથી કરતા. એની વાણી કેવી હોય છે તમે ધ્યાનમાં રાખજો. પ્રેમપૂર્વક એનું ભાષણ હોય, હા, હિતકારક હોય, સત્ય હોય, કોઈનું નુકસાનદાયક કરે નહીં કોઈ દિવસે. યાદ રાખવાની શક્તિ પણ એનામાં એટલી જ છે. હા, સમજવાની શક્તિ છે. ત્યારે તો બાળકને ઘડે છે ને, બાળકને શીખવાડે છે યોગ્ય નિર્ણય કેવી રીતે લેવાના, શું કરવાનું શું નથી કરવાનું, આ બધું શીખવાડે છે એને. ધૃતિ એટલે કે ભાઈ કેટલી પણ મુશ્કેલી આવે, તમે જોજો કે સ્ત્રી વર્ગ જ્યારે કોઈ પણ વ્યક્તિની પાછળ ઊભી રહી જાય છે તો કેટલી પણ મુશ્કેલી આવવા દો, એ ડગમગતી નથી ને એનાથી બીજાને ડગમગવા દેતી. એનું રીઝન શું છે? આ ભગવાન અહીંયા એ સમજાવવા માંગે છે આપણે. ક્ષમા. હા, તમે એનું કેટલું પણ અપમાન કરી દો છો તો પણ એ ક્ષમા કરી દેશે. ઘણા બધા વખતે થાય ને કે ઘરની અંદર ઝઘડો થાય, હા, એક દિવસ ના બોલે, બીજા દિવસે બોલતા થઈ જાય છે. એનો અર્થ શું છે? ભૂલાવી દીધું, ક્ષમા કરી દીધું. આ બધા દૈવી ગુણો છે અને આ ભગવાનની શક્તિનું પ્રદર્શન કરે છે. મનુષ્યની અંદર છે તો કોની અંદર છે? સ્ત્રી વર્ગની અંદર છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુ. સામવેદના મંત્રોમાં હું બૃહદ સામ છું, સર્વ છંદોમાં હું ગાયત્રી છું. જો અહીંયા કે છે કે સામવેદોના જે મંત્રો છે, જે કીર્તન કરવામાં આવે છે, એ કે છે એમાં હું બૃહદ સામ છું અને સર્વ છંદોની અંદર ગાયત્રી છું. ગાયત્રીનો અર્થ આપણને બધાને ખબર છે. સૌથી કહે ને કે વેદોની અંદર સૌથી મહત્વ જેને આપવામાં આવેલું હોય એ આ મંત્ર છે, જેનાથી આપણી બુદ્ધિ છે એ બુદ્ધિ વિકસિત થાય છે. ખબર છે? સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, શું કામ બ્રાહ્મણોને આપે છે ગાયત્રી? શું કામ કે છે ત્રિકાળ સંધ્યા કરો ને ગાયત્રીના પાઠ કરો? શું કામ કે છે? એની બુદ્ધિ કંટ્રોલમાં રહે, એટલા માટે એને કહેવામાં આવે છે કે ભાઈ ગાયત્રીના પાઠ કરો, ગાયત્રીના પાઠ કરો. તો ભગવાન પણ અહીંયા કહે છે કે છંદોની અંદર ગાયત્રી હું છું. મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું, માગસર મહિનો. હા, જ્યારે આપણે માગસર મહિનાની ચર્ચા કરીએ તો એને ભૌતિક જગતમાં જોઈએ તો ખેડૂતો માટે બહુ મહત્વનું હોય છે. હા, ખેડૂતો એને બહુ મહત્વ આપે છે કે એ સમયે બધું પાક લગાડવાનું ને એ કામ કરે છે. તો જીવનની અંદર સમૃદ્ધિ અને પવિત્રતા માટે આપણે સમયને બહુ મહત્વ આપીએ છીએ કે ભાઈ કેવી રીતે કરી શકાય. તો ભગવાન કે છે આવી રીતે કરી શકાય. જો અહીંયા તું મહિનાની વાત કરે છે ને તો દરેક મહિનામાં તું મને યાદ કરી શકે છે, પણ વિશેષ કરીને માગસર મહિનાની અંદર તું મને યાદ કરી શકે છે. માગસર મહિનો ખેડૂતો માટે બહુ મહત્વનો છે. ઋતુઓની અંદર વસંત ઋતુ છું. વસંત ઋતુની વાત કરીએ તો હમણાં પાછળ જ ગઈ, આપણે બધાએ જોયું હતું કે વસંત ઋતુની અંદર જે નવા નવા પેલા પાનખર આવે એટલે બધા પાન ખરી ગયા હોય ને પછી વસંત ઋતુ આવે એટલે જોઈએ કે બધા પુષ્પો અને જોઈએ નીચે પણ રાઈટ સાઈડમાં આપણને બધા પુષ્પો ને બધું એકદમ સરસ મજાનું ખીલી ઉઠે ને સૌંદર્ય વાળું એકદમ આખું વાતાવરણ હોય. એટલે ભગવાન એમ સમજાય છે કે જ્યારે કંઈક પૂરું થાય છે ને તો પાછી નવી શરૂઆત પણ થાય છે અને એ નવી શરૂઆત એટલી સરસ હોય છે કે તમને આકર્ષી લે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે તમે ભૌતિક જગત છોડો છો ને, તમે ભૌતિક જગતને પૂરું કરવાની વાત કરશો ને ત્યારે તમે આધ્યાત્મિકની શરૂઆત કરો છો. તો એ આધ્યાત્મિકને સમય લાગે છે, પણ તો એ આધ્યાત્મિકનું જે ફળ જે પાકે ને, જ્યારે ફૂલ જ્યારે આવે ને તો ફૂલ એટલું સરસ હોય છે, એ આધ્યાત્મિક એટલું સરસ હોય છે, તમારું આખું ભક્તિમય જીવન એટલું સરસ હોય છે કે આનંદનો અનુભૂતિ કરાવે ભૌતિક જગતમાં રહીને પણ. તો એ અહીંયા આ વસંત ઋતુના માધ્યમથી આપણે સમજવા જેવું છે કે જેમ પ્રકૃતિના કહે ને પ્રકૃતિમાં જેમ સૌંદર્ય લાવવાનું કામ કરે છે, એમ ભક્તિ આપણા જીવનની અંદર સૌંદર્ય લાવવાનું કામ કરે છે. જે લોકો ભક્તિ કરતા હોય, ભક્તિમય સેવામાં રચ્યા પચ્યા રહેતા હોય, તમે જોજો એ લોકોને જે સવારે વહેલા ઉઠતા હશે, બધું પ્રોપરલી ફોલો કરતા હશે, એ લોકોનું બોડી સ્ટ્રક્ચર જોજો, એ લોકોની સ્કિન જોજો, બધું જોજો, તમને ખબર પડી જશે
કોઈ ક્રીમની જરૂરત રહેતી નથી. નહીં તો અહીંયા તો ઘણા લોકો મોંઘી મોંઘી ક્રીમો મંગાવીને લગાડતા હોય, પણ ભક્તને એવું કાંઈ લાગુ પડે નહીં. ઓલરેડી એનું બધું ક્લિયર જ હોય. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે બધું. ભગવાન એ આપણને સમજાવવા એટલા માટે માંગી રહ્યા છે કે તું મને કયા કયા સમયે કેવી કેવી રીતે તું મને યાદ કરી શકે છે. હવે એવી બાબતોમાં લઈ જશે કે જ્યાં જે લોકો અધર્મમાં છે, જે લોકો ભૌતિક જગતમાં વધારે સંકળાયેલા છે, હવે ત્યાં લઈ જાય છે આપણને ભગવાન કે હું છળ કપટ કરનારામાં દૂધ છું. છળ કપટ કરે. કેવી રીતે? કોણ કરતું છળ કપટ? દુર્યોધન પ્રભુજી. હજી શકુની. શકુની જુગાર રમે ને, તો ભગવાન કઈ જુગારને પ્રોત્સાહન નથી આપતા, પણ એમ બતાવે છે કે એની અંદર જે આકર્ષક જે સ્થિતિ નિર્માણ થાય છે, જે પ્રવૃત્તિ નિર્માણ થાય છે, ભગવાન કે છે મારા દ્વારા જ થાય છે, હું જ કરું છું. જો તમને ધ્યાનથી યાદ હોય તો મહાભારતનો એક પાર્ટ છે, મેં વાંચેલો છે એટલે હું તમારી સાથે 2 મિનિટમાં શેર કરીને આગળ વધીએ આપણે. કે પાસા રમાઈ રહ્યા હતા શકુનીજી અને ભગવાન વચ્ચે, કે જે હારી જશે ને એ અગ્નિ સ્નાન કરશે, એવી રીતે. તો ઓલા શકુનીજી છે એ પાસા નાખે, એને તો એના મન પ્રમાણે એના પાસા આવતા, આપણને બધાને ખબર છે. તો એ પાસા નાખે અને ભગવાન એક એક ચાન્સ છોડે એના. એટલે એક વાર એવું ને, એક વાર તમારે રમવાનું, એક વાર મારે રમવાનું. તો ભગવાન એને આપે ચાન્સ, ભાઈ તું રમી લે ચલ. તો એ છોડે. તો ઓલા શકુનીને એમ થાય કે ભાઈ આ રમતા નથી, આ હારવા માંગે છે. ઓલો બહુ ખુશ થાય ત્યાં, ચલો ને મને એક ચાન્સ વધારે રમવા, ચલો ને એક ચાન્સ. જયારે લાસ્ટ વાતો કરતા કરતા જયારે લાસ્ટ પોઈન્ટ પર આવે છે ને, તો જોવે છે કે ભાઈ શકુની હારી ગયા છે અને ભગવાન જીતી ગયા છે. તો કે છે તમે છળ કર્યું મારી સાથે. એટલે આ પણ સમજવું જરૂરી છે કે ધૈર્ય રાખવું જોઈએ ભક્તિની અંદર. તરત તો કઈ પ્રાપ્ત ન થાય છે ને, એટલે છળ ન કરવું જોઈએ ભક્તિની અંદર. કોઈ દિવસે છળથી નથી જીતવાનું. કે છળ એટલે શું? ભાઈ મેં દેખાવા માટે બતાડી દીધી કે ભાઈ 32 માળા કરી છે, કે મેં દેખાવા માટે ખાલી મંગળા આરતી કરી દીધી, પહેરવેશ પહેરી લીધો, તિલક કરીને ચાલ્યો ગયો, પણ અંદરથી ભાવ નથી. તો એવું નથી કરવાનું. ભગવાન એ સમજાવે છે અહીંયાથી આપણને. અને તેજસ્વીઓમાંનું તેજ હું છું. જેના અંદર આપણને પ્રતિભા દેખાય આવે, જેની અંદર અહંકાર ન હોય, એવા વ્યક્તિની વાત કરે છે અહીંયા કે તેજસ્વીઓનું તેજ હું છું. આગળ કે છે કે ભાઈ હું જ વિજય છું. વિજય એટલે કે વિક્ટરી. વિક્ટરી ક્યાં જરૂરત છે? વિક્ટરીની બધી જગ્યાએ જીતવાની જરૂરત છે આપણને. શું લાગે છે તમને કે ભાઈ તમે મારી સાથે હરીફાઈમાં ઉતર્યા હો તો તમારે જીતવાની જરૂરત છે એમાં? સાચો વિજય કે શેને કહેશું આપણે? શક્તિ દ્વારા જે વિજય પ્રાપ્ત કરે એ વિજય સાચો છે, કે ધર્મ અને સત્યથી ભગવાનની કૃપા આશીર્વાદ મળે એ વિજય સાચો છે? ઈશ્વરની ધર્મ અને કૃપાથી જ ભગવાનની કૃપાથી જે વિજય મળે એ સાચો છે. કારણ કે ભૌતિક વિજયની આપણે વાત કરશું તો એનાથી આપણામાં અહંકાર આવશે કે ભાઈ જો હું જીત્યો, જો મેં કર્યું. પણ ભગવાનની સમીપ જશું તો એ આપણા માટે ઉપયોગનું રહેશે. એટલે ભગવાન કે છે વિજય હું છું, સાહસ હું છું. સાહસની વાત કરે છે. આપણે અંદર સાહસ હોવું જરૂરી છે, પણ ક્યાં બતાડવાનું છે, શેની માટે બતાડવાનું છે એ પણ ખબર હોવી જોઈએ. તો ભગવાન કે છે સાહસ પણ હું છું અને બળવાનોનું બળ પણ હું છું. એટલે બળવાનો જે તાકાત છે એ તાકાત પણ હું છું, પણ ક્યાં વાપરવાનું છે, કેવી રીતે વાપરવાનું છે એ પાછું સમજાવવું જોઈએ આપણને. નહીં તો આપણે મનમાં આવશે એ પ્રમાણે જો આપણે વર્તન કરશું કે ભાઈ મારામાં તાકાત છે અને એનો હું ઉલટો ઉપયોગ કરું, તો એ ભગવાન કે છે એ કોઈ કામનું નથી. હું વૃષ્ણિ વંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન છું. અર્જુનને જ કહી રહ્યા છે. શું કહે છે? વૃષ્ણિ વંશીઓમાં હું વાસુદેવ છું. વાસુદેવ કૃષ્ણ નામ છે મારું. અને પાંડવોની અંદર હું જ અર્જુન છું. હવે અર્જુન વિચાર કરે છે ભાઈ ભગવાન તો મારું નામ લઈ રહ્યા છે. સર્વ મુનિઓમાં હું વ્યાસ છું. જેમણે આ બધું લખ્યું વ્યાસદેવનું પણ નામ લઈ લીધું ભગવાને, કે સર્વ મુનિઓમાં હું વ્યાસ છું તથા મહાન વિચારકોમાં હું ઉષ્ણા શુક્રાચાર્ય છું. જો એક દેવગુરુ બૃહસ્પતિ જે જ્ઞાન અને સમૃદ્ધિને બધું સમજાવે છે આપણને, અને એક છે શુક્રાચાર્ય. આ બંને છે ગુરુ. દેવગુરુ બૃહસ્પતિ પણ ગુરુ છે, પણ એ દેવી દેવતાના ગુરુ છે. અને આ શુક્રાચાર્ય જે છે એ દૈત્યોના ગુરુ છે બંને ગુરુ. બંનેમાં આપસમાં એકબીજાનું પટતું નથી. આ બંને ગુરુ છે. સમજવા જેવું છે, હું લાસ્ટમાં સમજાવું છું તમને. તો આ બેવનું પટતું નથી, પણ ભગવાન એવી સ્થિતિ નિર્માણ કરે છે કે બેવનું પટે. જ્યારે કે બંનેની વિચારસરણી બહુ ડિફરન્સ છે.
એક ખાલી ભક્તિ ને જ્ઞાન ને એની તરફ લઈ જાય છે ને એક ખાલી એન્જોયમેન્ટ તરફ લઈ જાય છે. તો આ આપણને જે ફસાવે છે ને એમાં આ લોકોના પણ બહુ મહત્વના હાથ છે. હા, શુક્રાચાર્યના અને દેવગુરુ બૃહસ્પતિના. એ ઘડે ઘડે આપણને એક ભૌતિક જગતમાં ખેંચે અને એક આધ્યાત્મિક તરફ આપણને વલણ આપે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે પાછું. તો ભગવાને બેવનું સંબોધન કરી દીધું છે અહીંયા કે ભાઈ ત્યાં હું દેવગુરુ બૃહસ્પતિ પણ હું છું, અહીંયા કે છે મહાન વિચારકોમાં ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય પણ હું છું. અરાજ કર્તાનું દમન કરનારામાં સર્વ સાધનોમાં હું દંડ છું. દંડ દંડ એટલે કે સજા. સજા એટલે કે નિયંત્રણ કરવા માટે જે વ્યવસ્થા કરીને આપવામાં આવે એને કહેવાય છે દંડ. તો આ દંડ ભગવાન કહે છે કે હું છું. હા, દંડ શું કામ કરવામાં આવે? શું કામ કોઈને સજા આપવામાં આવે? સુધારવા માટે. શિસ્તનું પાલન થાય, વ્યવસ્થા જળવાઈ રહે એની માટે સમાજની અંદર છે ને એની માટે આપવામાં આવે છે. તો આ સમજવું જરૂરી છે. આગળ કે છે વિજયની ઈચ્છા ધરાવનારોમાં હું નૈતિકતા છું. હા, નૈતિકતા વિજય શેનાથી મળે? બળથી મળે કે યોગ્ય નીતિ, બુદ્ધિ અને ધર્મને પકડીને ચાલો તો મળે? અર્જુનજી ક્યારે જીત્યા? જ્યારે ભગવાને જે પ્રમાણે કીધું એ પ્રમાણે ચાલ્યા ત્યારે અર્જુનજી જીત્યા ને. એટલે નૈતિકતા હોવી પણ જરૂરી છે. રહસ્યોમાં હું મૌન છું. જો પાછું અહીંયા રહસ્યની વાત કરે છે તો કે રહસ્યની અંદર હું મૌન છું. રહસ્ય ક્યારે જળવાય રહે? જ્યારે તમે મૌન રહ્યો તો જ ને. તમે મને કયો જ નહીં કે ભાઈ શું વાત છે તો મને ખબર પડવાની છે કે એ રહસ્ય જ રહેશે જ્યાં સુધી હું કહીશ નહીં ત્યાં સુધી. એટલે અહીંયા રહસ્યનો અર્થ એવો છે કે જેટલું જરૂરી છે ને એટલું જ બોલવું જોઈએ. એક્સ્ટ્રા બોલીને એનર્જી વેસ્ટ ન કરવી જોઈએ. એમાં અહીંયા સમજાવે છે કે મૌન રહેવું વધારે સારું. કારણ કે તમે તમારી એનર્જી છે એ જો ત્યાં યુઝ કરી નાખશો તો પછી ભક્તિ માટે શું રહેશે? ભક્તિના સમયે તમારી એનર્જી જ નહીં રહે. એટલે આ સમજવું જરૂરી છે. ક્યાં કેટલું બોલવું જોઈએ, કેટલું ન બોલવું જોઈએ, ક્યાં વાત કરવો જોઈએ, ક્યાં વાદ વિવાદથી બચવું જોઈએ, ક્યાં કેવી રીતે વર્તન કરવું, આ બધું અહીંયા શીખવાડે છે ભગવાન આપણને. જ્ઞાનીઓમાંનું હું જ્ઞાન છું કે છે. હા, ખાલી માહિતી મેળવવી એટલે જ્ઞાન છે કે? સમજો મને ભગવદ્ ગીતાની મને માહિતી મળી ગઈ એટલે મને હું જ્ઞાની થઈ ગયો? શું લાગે છે? ના પ્રભુજી, એમ તો જ્ઞાન એટલે પ્રેક્ટિકલ લાઈફમાં આપણે એપ્લાય કરવું. યથાર્થ રીતે જે આપણે સમજીએ છીએ, યથાર્થ રીતે કે એઝ ઇટ ઇઝ જે સમજીએ છીએ, જે ભગવાન સાથે આપણો સંબંધ છે અને એને ઓળખવાની જે શક્તિ છે એને કહેવાય છે જ્ઞાન. જે આધ્યાત્મિક છે, જે ભગવાનની સાથે જોડાણ કરાવી આપે છે, આ જ્ઞાનને મહત્વ છે. બાકી માહિતી મારી આગળ ગમે એટલી હોય, હું બધા શાસ્ત્રો જાણતો હોઉં, પણ જો મને ભગવદ્ ગીતા જ ન ખબર હોય તો ભગવદ્ ગીતાના જે ઊંડું ડીપ નોલેજ છે ભગવાન સાથેની કનેક્ટિવિટીનું એ જ મને ન ખબર હોય તો મારું એ જ્ઞાન કામ આવશે કે? ના પ્રભુજી. તો આ સમજવું ખૂબ જરૂરી છે. જો અહીંયા ખૂબ સરસ રીતે સમજાવે છે કે દાર્શનિક સત્યો હમણાં જે આપણે ચર્ચા કરીને એ જ બધું અહીંયા મૂકેલું છે. હા, કે દાર્શનિક સત્યની અંદર મનુષ્ય અને રાજાઓની અંદર કોણ કોણ છે, વૈદિક મંત્રોની અંદર શું છે, દેવતાઓની અંદર શું છે, પ્રાણીઓની અંદર શું છે, ઋષિઓની અંદર શું છે, દેવતાઓની અંદર શું છે, કાયદા અને અપરાધની અંદર શું છે અને ગુણોની અંદર શું છે, આ બધું આપણને હમણાં આપણે ચર્ચા કરી ગયા. તો ભગવાને મોસ્ટલી આ બધું આપણા જીવનની અંદર સતત આવવા વાળી બાબતો છે, સતત. તો એ બધું અહીંયા આપણને ક્લિયર કરાવી દીધું છે. વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. સ્થાવર હોય કે જંગમ એવો કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. ભગવાન હવે અહીંયા આખા જીવન સૃષ્ટિની ફરીથી વાત કરે છે. એટલું બધું કહી દીધા પછી હવે કહે છે કે ભાઈ જે નાનું બીજ છે, બીજમાંથી જે વિશાળ વૃક્ષો ઉગે છે ને એ સમગ્ર સૃષ્ટિનું મૂળ કારણ હું જ ઉગે છે. દરેક જીવ હોય, કોઈ પણ શક્તિ હોય, કયા પણ ગુણ હોય, જે કાંઈ પણ હોય, બધાનું સ્ટ્રક્ચર મારા દ્વારા જ છે. ઓલું કે છે ને બીજમાં સર્વભૂતાનામ, શું શ્લોક છે કે હું જ સર્વ જીવોનો શાશ્વત બીજ છું. અને ઓલું પણ એક શ્લોક છે મમ્મીવાન છે જીવલો કે જીવભૂત સનાતન, તમારા સનાતન અંશો છો. તો એ ભગવાન અહીંયા સમજાવે છે આપણને કે સ્થાવર હોય કે જંગમ એવું કોઈ જીવ નથી. સ્થાવર અને જંગમ હવે તમને ખબર છે, જે ગતિશીલ હોય અને જે સ્થિર હોય. હા, જંગમ એટલે જે ગતિશીલ છે અને સ્થાવર એટલે જે સ્થિર છે. પર્વત જેની અંદર આવે, ગ્રહો, વૃક્ષો, આ બધું એની અંદર આવે. અને જંગમ એટલે કે મનુષ્ય, પ્રાણી, પક્ષી વગેરે આ બધું. તો એવો કોઈ જીવ નથી જે ભગવાન વિના અસ્તિત્વ ધરાવી શકે. હવે અહીંયાથી સમજી જવાનું છે કે ભગવાન વગર તો અહીંયા પાંદડું પણ હલવાનું નથી. હા, ભગવાન જ સર્વ કારણોનો કારણ છે.
ઓલું કે છે ને બ્રહ્મ સંહિતામાં, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ નાધિરાધિર ગોવિંદમ સર્વ કારણ કારણ. ભગવાન સિવાય અહીંયા બીજું કઈ આપણે કેટલો પણ પ્રયત્ન કરશું તો આપણે સમજી શકવાના નથી. હે વીર પરંતપ, મારી દૈવી વિભૂતિઓનો કોઈ અંત નથી. મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓમાંનો એક સંકેત માત્ર છે. ભગવાન કહે છે તને જે કાંઈ પણ કીધું ને એ ખાલી એક સંકેત છે. હજી તો મેં તને પૂરું ડિટેલ્સમાં કીધું નથી. અમે તને અમુક જ પર્સન્ટ કીધું, અમુક પર્સન્ટ પણ નહીં, જરાક એવું જ કીધું છે. એટલે આપણે એમ કહીએ ને કે 100 માંથી 0.01%. ભગવાન કહે છે મેં તને ખાલી એટલું જ કીધું છે. આ ખાલી તારા પૃથ્વીની આસપાસ જે તને દેખાય છે ને તને એ જ વધારે કરીને મેં કીધું છે, કારણ કે એ તારા આંખોની સામે દર વખતે આવતું હોય છે. તો એના માધ્યમથી તું મને યાદ કરી શકે છે, તું એના માધ્યમથી મને સમજી શકે છે. હા, તો એ જ કહે છે ભગવાન કે મારી વિભૂતિઓ છે એનો કોઈ અંત નથી. હા, જે કાંઈ પણ અહીંયા તને દેખાય છે એ બધું અનંત છે, કોઈ એનો અંત નથી. એમાં શક્તિ છે, ગુણ છે, નામ છે, રૂપ છે, લીલા છે, બધું મૂકેલું છે મેં, એનો કોઈ અંત નથી. તું થાકી જઈશ પણ આ બધું પૂરું થવાનું નથી. એવી રીતે કહે છે. અહીંયા આ વિભૂતોનું વર્ણન શું કામ થયું છે ખબર છે? શું કામ ભગવાને આ બધું બતાડ્યું અર્જુનજીને? શું રીઝન આપણને થઈ શકે? વિશ્વાસ અને દ્રઢ શ્રદ્ધા હતી. કારણ કે કળિયુગમાં તો આપણે શાસ્ત્રો કઈ નહીં કરીએ, પણ આ સામે જે વસ્તુ છે એના આધારે આપણે થોડું ઘણું સમજી શકીએ. ભગવાને આપણને જ્ઞાન આપ્યું હતું ને, અંતકાલે જો સ્મરણ કરવું હોય તો અત્યારથી પ્રેક્ટિસ કરવી પડશે. તો એ પ્રેક્ટિસ કરવા માટે ભગવાન આપણને અહીંયા સમજાવે છે, વિભૂતિઓનું વર્ણન કરે છે કે જેના દ્વારા આપણે આપણા સમગ્ર જીવનની અંદર આપણી આજુબાજુના એટમોસ્ફિયરમાં જ્યાં ક્યાંય પણ જે કાંઈ પણ દેખાય છે, પછી એ સૌંદર્ય હોય, શક્તિ હોય, જ્ઞાન હોય, વૈભવ હોય, જે કાંઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આપણે ભગવાનને યાદ કરી શકીએ. આપણે ભગવાનની જે આ મહાનતા છે, આ મહાનતા સાંભળેલી હોય તો આપણે ભગવાનને સ્મરણ કરી શકીએ છીએ, ભગવાનની સાથે સંકળાઈ શકીએ છીએ. એટલા માટે ભગવાન અહીંયા આપણને બધું એક કરીને ક્લિયર કરે છે. જો કે ભગવાન કહે છે કે આ તો ખાલી મેં હજી તને અમુક જ બાબત કીધી છે, હજી તો આખું બધું બાકી છે. આ 25% બી નથી, ભગવાન કહે છે. તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલ્લિંગ માત્રમાંથી ઉદ્ભવ છે. સ્ફુલ્લિંગ માત્રમાંથી એટલે કે એમ કહેવા માંગે છે કે આપણે જ્યારે જૂના ઘરોમાં જઈએ, હા, તો ત્યાં બધું લાગેલું હોય, દરવાજા વાળું હોય ને આમ જઈએ દરવાજા બિરવાજા લાગે, એક નાનકડું એવું કાણું હોય ને એમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય, એકદમ નાની આવી એક લાઈન દેખાતી હોય. તો એ જે લાઈન છે ને, ભગવાન કહે છે આ જે લાઈન દેખાય છે ને એટલું જ મેં તને કીધું છે. આખો સૂર્ય તો હજી બાકી જ છે. સમજાય છે? હરે કૃષ્ણ. હા હા પ્રભુજી, અંશ હા, અંશ કહેવાય ને સ્ફુલ્લિંગ. અંશ, યસ યસ. તો આ ખાલી એક નાનો અંશ છે કે છે સ્ફુલ્લિંગ એટલે કે અંશ. તો કે આ એક ખાલી નાનો અંશ છે, બાકી ભગવાનની શક્તિ તો બહુ વિશાળ છે. એટલે સમજો તમે કે સૂર્ય કેટલો મોટો છે, આપણને અહીંયાથી નાનો દેખાય છે પણ એ કેટલો મોટો છે. અને ત્યાંથી એ સૂર્યનું કિરણ આપણા ઘરના નાના એક છિદ્ર છે, છિદ્રમાંથી આવે છે. તો એ જે છિદ્રમાંથી જે કિરણ આવે છે એનો જે પ્રકાશ છે ને, ભગવાન કહે છે આજે આટલું બધું જે તને લાગે છે ને તારી માટે આટલું બધું છે, પણ આ મારી માટે એટલું જ છે, એ કિરણ જેટલું નાનકડું એવું. પણ હવે આટલું પણ તને બહુ લાગતું હશે એટલે હું તને વધારે કહેતો નથી, હું તને મુખ્ય જ કહું છું. ભગવાન કહે છે વધારે કહીશ તો કદાચ તું કન્ફ્યુઝ થઈ જઈશ, તને એવું થશે કે ભાઈ વધારે જ જ્ઞાન આવી ગયું અને હવે એક્સ્ટ્રા થઈ રહ્યું છે તો એટલું બધું મારાથી થશે નહીં. કદાચ તું નીકળી જશે એમાંથી, તારો પ્લાન કેન્સલ કરી નાખે. એટલે હું તને કઈ એટલું ડિટેલ્સમાં કહેતો નથી, ભગવાન કહે છે. પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શું જરૂર છે? ભગવાન કહે છે કે ભાઈ આ બધાની જરૂરત શું છે? હું તો મારા એક અંશ માત્ર ત્યાં સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને એને ધારણ કરું છું. સાચી વાત છે ને? જ્યારે ભગવાન આપણને પહેલા જ આ જ્ઞાન આપી દે છે કે હું તો ખાલી મારા એક અંશ માત્રથી આખા બ્રહ્માંડને વ્યાપીને ધારણ કરું છું. ભગવાનના જ્યારે મહાવિષ્ણુની આપણે વાત કરીએ તો એમના રૂપકૂપોમાંથી એક બ્રહ્માંડનું નિર્માણ થાય છે. વિચાર કરજો, રૂપકૂપો એટલે તમારા હાથના જે રૂવાડા છે ને એમાંનું જે જ્યાં વાળ હોય ને એમાંથી, એટલે કેટલું નાનું છે વિચાર કરો. એટલે ભગવાન અહીંયા કહે છે કે હું મારા અંશ માત્રથી આખા બ્રહ્માંડને વ્યાપીને એને ધારણ કરું છું કે છે. તો પછી આ બધા જ્ઞાનની શું જરૂરત છે? શું કામ ભગવાન એમ કે છે કે આ બધા જ્ઞાનની શું જરૂરત છે? હરે કૃષ્ણ. ભક્તોનો મહિમા વધારવા પ્રભુજી. જે ભક્ત બનવા માંગે છે ને એ સમજી શકે કે બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ, એનું પાલન કેવી રીતે થાય છે, એનો સંહાર કેવી રીતે થાય છે, હા, ભગવાનની બધી શક્તિઓ કેવી રીતે કાર્ય કરે છે. અને ત્યારે એના અંદરનો જે અહંકારનો ભાવ છે, જે હુંપણાનો ભાવ છે, હુંપણાનો ભાવ એનો નીકળી જાય, અહંકાર નીકળી જાય
અને પૂર્ણપણે મારી પાસે આવી જાય અને મને સમર્પિત થઈ જાય. એટલા માટે ભગવાન આપણને આ બધું જ્ઞાન અપાવી રહ્યા છે. એટલા માટે આ બધું વર્ણન કરી રહ્યા છે અહીંયા. તો આ રીતે આપણો અધ્યાય 10 અહીંયા પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ.